નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રી પેરિયા આલવારની જે ચર્ચા આપણે શ્રવણ કરી રહ્યા છીએ, 8 નંબરના આલવાર, જે ભગવાનના વાહન ગરુડનો અંશ છે અને બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેવા છતાં કોઈ પ્રકારનું શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરવામાં એમણે રુચિ બતાવી નહીં, પણ એ સિદ્ધ કરવા માટે કે ભગવાનની ભક્તિથી દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત થવાનું છે, તો ભક્તિ દ્વારા ઉત્પન્ન જે જ્ઞાન છે આ જીવનું પરમ મંગલ કરવા વાળું છે. તો પેરિયા આલવાર ભગવાનની સેવા, એક સામાન્ય સેવા, ભગવાનને ફૂલહાર અર્પણ કરવાની, અને આ સુંદર સેવાના ફળ સ્વરૂપ એમને ભગવાનમાં એવો પ્રેમ થયો કે પ્રેમમય ભક્તિથી, મૂળ રૂપમાં તો ભગવાનના ભક્ત છે, પણ જ્યારે આ સંસારમાં એક આચાર્યના રૂપમાં પ્રગટ થયા તો અહીંયા પણ એમણે ખૂબ સુંદર ભક્તિ કરી અને ભગવાન સાથે કેવી રીતે સંબંધ બને આનું એક અદ્ભુત વિજ્ઞાન આ પેરિયા આલવાર જે છે એમના જીવનમાં આપણને જોવા મળે છે. ભગવાન પણ એની ઉપર એટલા પ્રસન્ન હતા કે એ રાજ્યની અંદર જે રાજા હતા વલ્લભદેવ, એક સાધુના સંગથી એના મનમાં એક જિજ્ઞાસા જાગી કે જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ શું છે, એવી કઈ વસ્તુ છે જે જીવનથી પરે, મૃત્યુ પછી પણ જેને આપણે પ્રાપ્ત કરવાની હોય છે. તો આ જિજ્ઞાસાના ઉત્તરમાં એક સુંદર શાસ્ત્રાર્થ કરવામાં આવ્યો, જે શાસ્ત્રાર્થની અંદર ઉત્તર ભારતથી આવેલો એ જે વિદ્વાન પંડિત છે એનો એક પ્રશ્ન હતો, જે પ્રશ્નના ઉત્તરમાં ભગવાન પેરિયા આલવારને ત્યાં મોકલે છે. એટલે કે ભગવાન જાણે છે આ કોઈ વિદ્વાન વ્યક્તિ નથી, આને કોઈ એટલી શાસ્ત્રની જાણકારી નથી, છતાં એને મોકલ્યા છે, કારણ કે પોતાના ભક્તનો યશ વધારવા માટે ભગવાને પેરિયા આલવારને આજ્ઞા કરી. અને આ બાજુ રાજાને પણ સેલ્વનંબી દ્વારા કહેવામાં આવ્યું કે આને બોલાવો. અને સંજોગ એવો બન્યો કે પેરિયા આલવાર જ્યારે એ સભામાં ઉપસ્થિત થયા અને કોઈ વિદ્વાન, કોઈ બ્રાહ્મણ આનો ઉત્તર આપવા માટે તૈયાર નથી. એ સમયે પેરિયા આલવાર જે છે એમણે ભગવાનને પ્રણામ કરી, ભગવાનને પ્રાર્થના કરી, અને જ્યારે એમણે બોલવાની શરૂઆત કરી તો સમસ્ત વેદ, શાસ્ત્ર, પુરાણ એને પોતાની નજર સામે આવી ગયું. અને એક એક શાસ્ત્રોથી એમણે એવા સુંદર પ્રમાણો આપ્યા જેમાં એણે સિદ્ધ કર્યું કે ભગવાન કૃષ્ણ અથવા વિષ્ણુથી પરમ સત્ય અન્ય કોઈ નથી, અને એ ભગવાનની ભક્તિ આ જીવનનું પરમ લક્ષ્ય છે. જો અન્ય હજારો સાધનો સંસારમાં વિદ્યમાન છે, પણ ભક્તિથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. અને એટલા માટે ગીતામાં પણ ભગવાન કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ, કે અર્જુન જે ભક્ત છે એ મને જાણે છે. જ્ઞાની
અથવા અન્ય કોઈ યોગી મને જાણે છે, આવું ગીતામાં ભગવાને નથી કીધું. એટલા માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનની ભક્તિ, જેનાથી જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થાય અને ભગવાન સાથે એનો એક સંબંધ બને, એ ભગવાનની સેવા કરે. આ જીવનનું પરમ લક્ષ્ય છે. તો સવારે 10 વાગે પ્રારંભ થયેલો આ સંવાદ સાંજના 6 વાગ્યા સુધી લગાતાર પ્રવચન કર્યું પેરિયાલવાળે. એક જ લેક્ચર કર્યું જીવનમાં, પણ એ આટલું લાંબુ કર્યું. સવારે 10 વાગે ચાલુ કર્યું, સાંજના 6 વાગ્યા સુધી. અને જેના ફળ સ્વરૂપ ઓલો વિદ્વાન બ્રાહ્મણ તો શરણમાં આવી ગયો કે ભાઈ તમારી જેવું અદ્ભુત વ્યક્તિત્વ જોયું નથી. એને તો ભક્ત છે. કૃપા જ્યારે એ પ્રાપ્ત કરી લે છે ને ભગવાનની, તો એના માટે સંસારમાં કોઈ કાર્ય સંભવ નથી. એટલે ખબર નહીં એ બધા પંડિતોએ કેટલું ભણીને કેટલું વાંચીને બધી તૈયારીઓ કરી છે, પણ કેવલ ભગવત કૃપાથી પેરી આલવાર જે છે એણે સમસ્ત બ્રાહ્મણો, સમસ્ત પંડિતોને પરાસ્ત કરી દીધા. અને અચાનક એક ઘટના બની કે પેલી જે થેલી હતી ધનની, અપને આપ એ સ્તંભ ઝૂકી અને પેરી આલવાર પાસે આવી ગયો છે. તો આ ઘટના જ્યારે બની તો ત્યાંના જે રાજા અને રાણી જે છે, રાજા વલ્લભદેવ અને એમની પત્ની, એમને થયું કે આટલા સુંદર અને ઐશ્વર્યમય ભક્ત આપણા રાજ્યમાં વાસ કરે છે, અને આજ સુધી આપણને ખબર જ નહોતી કે આવું મહાન વ્યક્તિત્વ આપણે ત્યાં છે. તો એ જે થેલી આવી, રાજાએ સ્વયં એ ધન લઈ અને પેરી આલવારને આપ્યું. એટલે કે આલવારની કોઈ આસક્તિ નહોતી ધનમાં, પણ રાજાએ કીધું કે નહીં, તમે વિજયી થયા છો ને, આ ધને સ્વયં તમારું વર્ણ કર્યું છે, એટલા માટે આ તમારું છે, પણ તમે મારા રાજ્યની ઇજ્જત બચાવી છે. અને સાથે સાથે એ પુરવાર કરી દીધું છે કે ભગવાનની ભક્તિ જીવનનું પરમ લક્ષ્ય છે, અને પ્રત્યેક વ્યક્તિઓએ આ કરવા જેવું છે. તો આનાથી અમને પણ જીવનની એક દિશા પ્રાપ્ત થઈ છે. તો તમારો આભાર કેવી રીતે વ્યક્ત કરવો, કેવી રીતે હું તમને કંઈક પુરસ્કાર આપું, મને સમજમાં નથી આવતું, શબ્દ નથી મારી પાસે. અને રાજાએ કીધું બીજું તો કાંઈ શું આપી શકું, પણ અડધું રાજ્ય આપી દેવું તમને, આવો સંકલ્પ મારા મનમાં થયો. મારું જે રાજ્ય છે એમાંથી અડધું રાજ્ય તમને આપી દેવું છે. તો પેરી આલવારે કીધું, હું શું કરીશ રાજ્ય લઈને ભાઈ, મારે કોઈ આવશ્યકતા નથી રાજ્યની. પણ આણે કીધું નહીં, મારો સંકલ્પ છે, મારી ઈચ્છા થઈ છે, મારે તમને રાજ્ય આપવું છે. તો પેરી આલવારે તો કોઈ સંમતિ આપી નહીં, હા કે ના, કોઈ એમના ઊભા છે. તો રાજાને થયું કે સ્વીકાર કરી લીધો લાગે છે એણે, અને અડધા રાજ્યના રાજા માની અને રાજાએ એમનું ખૂબ સન્માન કરવાનો વિચાર કર્યો. અને જો ભગવાન વટપત્રશાહી, એને કેમ ભૂલી શકાય, મૂળ તો માધ્યમ ઈ છે. આ બધું જ ભગવત કૃપાથી થઈ રહ્યું છે, અને ભગવાને પોતાના ભક્તના માધ્યમથી આ સુંદર લીલા કરી. તો જો એક શુદ્ધ ભક્ત જે છે, એક સાચો ભક્ત જે છે, એના મનમાં હંમેશા એ વિચાર રહેવો જોઈએ, અને હોય પણ છે, કે આપણે જે કાંઈ કરી રહ્યા છીએ, જે કાંઈ આપણને સફળતા મળી રહી છે, આ ભગવાન અથવા ગુરુની કૃપાથી છે, આપણા બળથી નથી. આ કમસે કમ આપણને વિચારમાં રહેવું જોઈએ. નહીતર શું થાય, ક્યારેક આપણે થોડી ઘણી નાની મોટી સફળતાઓ મેળવી લઈએ ને, તો આપણા મનમાં એક એવો અહંકાર આવે છે કે નહીં, મેં કરી લીધું છે. થોડો ઘણો પ્રચાર પણ કરતા શીખ્યા હોય ને 2-5 લોકોને ભક્ત બનાવ્યા હોય ને, તો એમ થાય મેં કર્યું છે. આ આપણી રેન્જ બહારનું છે ભાઈ, એને થઈ રહ્યું છે, આપણા કહેવાથી કોઈ ભક્તિ કરી રહ્યું છે ને, તો એ ભગવાનની કૃપા છે, ગુરુની કૃપા છે, ગુરુ પરંપરાની કૃપા છે. આ હંમેશા યાદ રાખવું જોઈએ. થોડી એવી સફળતા મળે કે નહીં, જો આપણે કરવી,
પણ ભક્ત સફળતા કે નિષ્ફળતામાં સમાન હોય છે. આ ભક્તનું લક્ષણ છે. તો સમસ્થિતિ જે છે ને એ ભક્તિ માટે બહુ ઉચિત છે. એટલે ગીતામાં ભગવાને કીધું સમત્વમ યોગ ઉચ્યતે, કે અર્જુન તું સમતા પ્રાપ્ત કરી લે યોગ, પછી બંધનનો કોઈ ડર નથી. તો વટપત્રશાહી ભગવાને કૃપા કરી પેરી આલવાર ઉપર અને આ સુંદર લીલા કરાવી. ભગવાનને થયું મારા ભક્તનો યશ વધવો જોઈએ, જાણવા જોઈએ ને લોકો કે ભક્ત છે. અને ભક્ત શું કરે છે? એક સ્થાનમાં છુપાઈને ભજન કરતા હોય. પણ ભગવાનને એમ થાય કે હવે આપણે ફેમસ છે તો આપણા ભગતને ફેમસ કરીએ. પ્રભુપાદજી વૃંદાવનમાં રાધા દામોદર મંદિરમાં રહેતા હતા. 5 રૂપિયાની ભાડે રૂમ રાખીને રહેતા હતા. એ જમાનામાં 5 રૂપિયા બહુ મોટી વસ્તુ છે. કોઈ ઓળખતું નહોતું આ ભક્તિવેદાંત સ્વામી કોણ છે. જ્યારે વૃંદાવનમાં હતા, 2-5 ભક્તો જે આજુબાજુના હતા એ લોકો જાણતા હતા, વધારે કોઈ ઓળખ નહોતી. પણ વિચાર કરો, ભગવાને એને ત્યાંથી ઉઠાવીને અમેરિકા લઈ ગયા અને પ્રચાર કરાવ્યો ભગવાને. આજે આખું વિશ્વ ઓળખે છે. તો યશ જ્યારે ભગવાન આપે તો આવો યશ ક્યારેય રોકાતો નથી. અને ઓલું જે પોતે ટ્રાય કરે છે ને ફેમસ થવા માટે, અમને લોકો ઓળખી જાય ને મારું આટલું નામ થઈ જાય ને અહીંયા લાગી જાય આપણા પોસ્ટરો, બેનર, તો ગયો કામમાંથી. હે ને? આપણે ઊભો કરેલો યશ કેટલા દિવસ ટકવાનો છે? અને એક નાની એવી ભૂલ થાય ને તો લોકો બધા યશને પાણીમાં નાખી દે. આવું થયું છે સમાજની અંદર. 500 700 કથાઓ કરી લીધી, બિચારા એકવાર બોલવામાં ભૂલ હું થઈ નાખી દીધા હેઠા ઉપરથી. આવે છે કે નહીં? સમાજના કાંઈ ભરોસા નહીં ભાઈ. ક્યારે અંબાડીએ બેહારે, ક્યારે નીચે નાખે. સમાજ છે. અને એટલા માટે કોઈ સમાજથી અપેક્ષા રાખવાની જરૂર નથી કે લોકો યશ આપે. ભૌતિક જગતના લોકોનો યશ કોઈ યશ નથી. ભગવાન જ્યારે યશ આપે છે ને કોઈ જીવને, કોઈ નાશ ન કરીએ. મહેતા નરસિંહને આપ્યો, આજે યાદ કરે છે ને લોકો. ફેક્ટરી હતી એની પાસે, એચિવમેન્ટ કર્યું, કઈ એવોર્ડ જીત્યા જ નરસિંહ મહેતા નથી. મારવાડની અંદર જો મીરા છે, એના જીવનમાં ભક્તિ મુખ્ય છે. ભલે સામાન્ય પરિવારોમાં જન્મ થયા હોય, એમની પાસે સંપત્તિ એટલી ન હોય, ઐશ્વર્ય ન હોય, પણ ક્યાંક ખૂણામાં બેહીને ભજન કરતા હતા. અને ભગવાને આ બધાને પ્રસિદ્ધ કર્યા. જ્યાં સુધી આ સંસાર રહેશે ને ત્યાં સુધી આ ભક્તોનો યશ રહેવાનો છે. આ ભગવાન આપે છે. તો ભક્તિ કરવામાં એક વાત તમે સમજી લો, નુકસાન આમાં કંઈ છે જ નહીં. અને જો તમે પાકા ગુજરાતી હો તો આ ધંધો તમને ફાવવો જોઈએ, કે નહીં? કારણ કે આપણા ગુજરાતીનું નુકસાન આમાં કાંઈ નથી. તો આમાં તો આપણે તો નુકસાન હોય એમાંય પગ નાખવી. રિસ્ક લેવામાં આપણે એટલા આગળ છીએ. તો આ રિસ્ક વગરનું છે. શા માટે ભજન ન કરવું જોઈએ ભાઈ? જો એક સિક્રેટ વાત એ છે, આ ભક્ત ચરિત્ર આપણે સાંભળીએ છીએ ને, તો આમાં આપણને ખબર છે કે ભક્તિ એટલે હંમેશા આપણને એવું લાગે છે કે આપણે ભગવાનની સેવા કરવાની છે. પણ જો સામે ભગવાન પણ લાલાયિત હોય છે કે હું પણ મારા ભક્તની સેવા કરું. આપણને જેટલો ભગવાનની સેવામાં આનંદ આવે છે ને, એટલો આનંદ ભગવાનને એના ભક્તની સેવામાં આવે છે. ભગવાને આમ રેડી બેઠા છે વૈકુંઠમાં, ક્યારે કોક બોલાવે ભગતને હું જાઉં. એમ પણ દુર્ભાગ્ય એ છે કે એને બોલાવા વાળા નથી, આવવા માટે એને કોઈ પ્રોબ્લેમ નથી. એમ તો જો સેવા બંને બાજુ છે. એટલે ગીતાનો એ સિદ્ધાંત સમજો, ये यथा माम प्रपद्यन्ते तांस तथैव भजाम्यहम्. હે અર્જુન, જે ભાવથી મને ભજે છે ને, હું પણ એ ભાવથી એને સિદ્ધાંત છે ભગવાનનો. એટલા માટે જો ભક્તિ કરવામાં કોઈ લોસ નથી. આપણને એમ થાય કે આપણું કાંઈ નથી થતું, કાંઈ નથી થતું એમ વિચારતો ને, અચાનક એક દિવસ ભગવાન કાંઈક કરી નાખે આપણું સારું, એટલે એમ કરી નાખે મતલબ આને બોલે સારું ભગવાને કરી નાખે આપણું. આમ એક વાત તો એને કહી દીધી ભાગવતમાં, જેની ઉપર કૃપા કરું છું ને એનું હરણ તો બધું કરી લઉં છું, તો એ હાજુ કરી નાખે ભગત.
પણ ભગવાન જોવે કે આનું લઈ લેવું તો આ પાછો ભજન નહીં કરે, તો એનું નોય લે પાછા, એટલે ચિંતા નહીં કરતા. બધાનું લઈ લે એટલે બલી મહારાજનું લઈ લે, કારણ કે એ દેવા માટે સામર્થ્યવાન છે. અને આપણું લઈ લીધું હોય તો આપણે પ્રોબ્લેમમાં આવી જાય. ભગવાન વિચાર કરે કે તો પછી આ તો પ્રવચનમાં નહીં આવે, કારણ કે એની પાસે કાંઈ નહીં હોય તો એમ જ્યારે મોંઘું પડે અહીંયા આવવાનું કે આવશે કેમ, એટલે ભગવાનને ખબર છે કોનું લેવું કોનું ન લેવું જોઈએ. એટલે એમ બહુ ગભરાવાનું નહીં. તમને એમ ઈચ્છા હોય કે ભગવાન આપણું કાંઈ ન લે, નહીં લે, તમારું ચિંતા નહીં કરવા. અને એ ખાલી લે છે એવું નથી, દે છે. આપીને સુદામાને દ્વારકા આપીને ભાઈ આખા ગામને લાગતું હતું કે આ એકદમ ગરીબ વ્યક્તિ છે, સૌથી કંગાળ છે, ગુજરાતનો કંગાળમાં કંગાળ વ્યક્તિ, દરિદ્રમાં દરિદ્ર વ્યક્તિ, એને આખી પૃથ્વીનો અમીરમાં અમીર વ્યક્તિ બનાવી દીધો. આ ભગવાન જ કરીએ કે ભાઈ. એક રાત્રિની અંદર દ્વારકાથી નીકળ્યા સુદામા પગપાળા અહીંયા આવ્યા પોરબંદરમાં, ત્યાં તો એ દ્વારકાધીશ હતા. દ્વારકાના માલિક દ્વારકાધીશ છે ને. ભગવાનની સમાન ઐશ્વર્ય પ્રાપ્ત થઈ ગયું સુદામા, વગર માગે. સુદામાએ શું કર્યું? ખાલી ભગવાનનું નામ જપ, બીજું કાંઈ નહીં. હે, પોરબંદરમાં બેઠા બેઠા એક ઝૂંપડીમાં નામ લે છે. કોઈને ખબર નથી કે કોઈ આવું મહાન વ્યક્તિત્વ આ સ્થાનમાં વાસ કરે છે. અને તમે જુઓ, ભગવાનને કૃપા કરી, ઐશ્વર્ય, ઈચ્છા નથી. અને એ ભક્તિનો પ્રભાવ જુઓ, આપ્યા પછી પણ સુદામાએ એનો સ્વીકાર નથી કર્યો. આપણી જેમ નહીં, સારું થયું આટલી માળા કરી તો આટલું તો દેવું જ જોઈએ ને ભગવાનને ભલા. એમ ચાલો હવે આપી દીધું છે, મોજ કરો એ કે નહીં. જો સોનાની દ્વારિકા જેવું ભગવાનનું ઐશ્વર્ય છે, એવું ઐશ્વર્ય સુદામાને પ્રાપ્ત થયું, છતાં 1% આસક્તિ એમાં, કારણ કે એનું એટેચમેન્ટ ભગવાનમાં છે. જેની આસક્તિ ભગવાનમાં છે ને, આ ભક્ત છે. જો પેરી આલવારના જીવનમાં સિદ્ધ છે, પ્રસિદ્ધિ પણ મળી. વિચાર કરો, જે પેરી આલવારને કોઈ ઓળખતું નહોતું, હવે એ પ્રસિદ્ધ થઈ ગયા છે. ધન પણ મળ્યું, સામેથી ધન આવે છે એની ચોઈસ કરે, અને રાજ્ય પણ મળ્યું છે, અર્થાત રાજાનું પદ પ્રાપ્ત થઈ ગયું છે. છતાં કોઈ એટેચમેન્ટ નહીં, એમ સમસ્થિતિમાં છે. અને હર્ષ અને શોકથી જે મુક્ત છે ને, આ ભક્ત છે. આપણે શું થાય ખબર? લાભ મળે ને કંઈક એટલે ફૂલ ફોર્મમાં, અને નુકસાન જાય ને થોડું કહી તે ફોર્મ ગાયબ થઈ જાય. કારણ કે રજોગુણ છે ને આપણી અંદર, એટલે આ પ્રભાવ છે એનો. હર્ષ શોક આવે. અસલી ભક્ત એને કંઈક મળે તો એ હર્ષિત પણ નથી થતો, અને જવાથી એને શોક પણ નથી થતો, સમસ્થિતિમાં રહે છે. જો ભગવાન રામ, રાજ્ય મળવાનું છે, સમાચાર મળ્યા કાલ તમારે રાજા બનવાનું છે, સેમ સ્થિતિ. જો રામાયણની અંદર વાલ્મીકીજી લાગે કોઈ પરિવર્તન નહીં ભગવાનમાં. અને બીજા દિવસે સવારે એને ખબર પડી કે હવે રાજ્ય નહીં, હવે વનમાં જવાનું છે, સેમ સ્થિતિ, કોઈ ફરક નહીં. રાજ્ય મળ્યું છે તો સુખ પણ નથી, અને ગયું એનું દુઃખ પણ નથી. તો ભગવાનની આ સ્થિતિ છે, તો ભક્તનો પણ આ જ ગુણ હોવો જોઈએ. સમત્વમ યોગ ઉચ્યતે, સમતા. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. ગીતામાં ભગવાને કીધું, સુખમાં દુઃખમાં, લાભમાં હાનિમાં, જય પરાજયમાં જે સમ રહે છે, આ ભજનનો અધિકારી છે. આવી સમતા પેરી આલવારની અંદર છે. રાજાએ કીધું સન્માન કરવું છે, તો કોઈ એમ નહીં કે ભાઈ આપણું આટલું મોટું ઐશ્વર્ય ને આપણું તો હવે નામ થઈ ગયું. રાજાએ નક્કી કર્યું શોભાયાત્રા કાઢવી છે, હાથી ઉપર બેસાડ્યા એમને. તો એ તો બસ એની સ્થિતિમાં બેઠા છે આરામથી. આજુબાજુમાં આટલું બધું ઐશ્વર્ય, આટલો બધો જય ઘોષ, લોકો ગુણગાન કરી રહ્યા છે કે વાહ ભાઈ આવું મહાન વ્યક્તિત્વ, આપણું તો ધન ભાગ્યના દર્શન થઈ ગયા આપણને. પણ એનું મન કેવલ ભગવાનનું સ્મરણ કરે છે. આ આજુબાજુમાં શું થઈ રહ્યું છે, કોણ શું પ્રશંસા કરે છે, ઐશ્વર્ય કોઈ મતલબ નથી. હાથીની અંબાડી ઉપર બેઠા છે, શોભાયાત્રા ચાલી રહી છે, અને આખું નગર પેરી આલવારના ગુણગાન કરી રહ્યું છે. લોકો ફૂલોની વર્ષા કરે છે, પણ એમને કોઈ અભિમાન નહીં. સમસ્થિતિમાં બેઠા છે અને ભગવાનની શરણ લીધી છે.
મનથી વિચાર કરે છે, પ્રભુ આ જે કાંઈ થઈ રહ્યું છે ને, આ જે જયઘોષ થઈ રહ્યો છે ને, આ બધું કોનું છે? પ્રભુ, એ તમારો જયઘોષ થઈ રહ્યો છે, એ મારો નથી. કેમ? કારણ કે મારા માધ્યમથી તમે બોલ્યા છો, તો જયઘોષ તમારો છે, મારું કાંઈ નથી. તો પ્રભુ, આ જે કાંઈ ગુણગાન છે ને, આનો તમે સ્વીકાર કરો. આ બધું હું તમને સમર્પિત કરું છું. તો આ રીતે પેરિયાલવાર બેઠા બેઠા વિચાર કરે છે કે આ શ્રેય મારો નથી, પણ કોનો છે? ભગવાનનો છે. આ ભક્તનો ભાવ છે. અને આવી ભાવના જ્યારે મનમાં બનેલી રહે ને, આ ભાવ ડેવલપ કરવો શું કામ જરૂરી છે? તમે જો ભગવાનની સેવા કરવા માંગતા હોય ને, આ ભાવ હોય ને તો સેવા થાય. નહીતર હું અને મારાનું જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી સેવા ન થઈ શકે. તો પેરિયાલવાર એ વિચાર કરે છે કે આપણે આમાં ફસાવું ન જોઈએ. આ બહુ ખતરનાક વસ્તુ છે. પ્રશંસા જે છે ને, કોઈ પણ સ્તરે કોઈ પણ વ્યક્તિને પાડી દે. તો પરફેક્ટ જો ભક્તિની બાઉન્ડ્રી હોય તો વાંધો ન હોય. બાકી પ્રશંસા તમે કોઈની કરો ને, અરે મોટા મોટા અધિકારી હોય આમાં આવી જાય, બે વખાણ કરો ને, પ્રભુજી તમારી જેવું તો કોઈ ન કરી શકે હો ભાઈ. ત્યાં પ્રભુજી ઉપર વ્યા જાય 20 ફૂટ, પકડવા મુશ્કેલ થઈ જાય. આ બહુ અઘરું છે. તો ગૌડી આચાર્યોના ભાવ જ્યારે એની ઉપર તમે જુઓ ને તો તમને વિચાર આવે કે આ પ્રતિષ્ઠા, ભક્તિ સિદ્ધાંત મહારાજે તો બહુ સુંદર કીધું, જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા. જડ શરીરમાં પ્રતિષ્ઠા છે એ કેવી છે? શુકરની વિષ્ઠા સમાન છે. ડુકર સંસારનું મળ ખાય ને એનું મળ બને, એની સમાન છે આ પ્રતિષ્ઠા જે છે. ભક્ત હંમેશા એનાથી બચવાનો પ્રયાસ કરે છે. પણ જો સંસારની અંદર આ સૌથી મોટું બ્રહ્માસ્ત્ર છે. કોઈને પણ પાડવો હોય ને એની પ્રશંસા કરો ને, ધંધામાં બહુ કામ લાગે. તેમ વખાણ કરો સાંભળવાના, એટલે ન લેવું હોય તોય લઈ લે, 200 મોંઘું લઈ લે, પણ લે ખરો. એટલા માટે કીધું ને શાસ્ત્રોમાં, જીહવાગ્રે વસતે લક્ષ્મી. લક્ષ્મી જે છે ને એ જીહવાના અગ્ર ભાગ ઉપર વસે છે. જેની વાણી જેટલી મધુર, જેટલું બોલે સારું, એનું બધું જ હાલે. ખોટું હોય તો હાલી જાય. અને વાણી ખરાબ હોય પણ માણા સાચો હોય ન હાલે, દુકાન બંધ કરવી પડે. જો ને તમે કોઈ દુકાને જાઓ ને, એ દુકાનદાર તમારી થોડું કડક ભાષામાં વાત કરે કે આન્યા નથી લેવા જાવ. હવે બીજી દુકાને ગયા ને, આવો આવો બેન, હે ને, તમને જે ખબર પડે કરિયાણામાં તો વાત જવા દો. તમે તો જોઈને કહી દો કયો લોટ શું છે ને મીઠું કેવું છે. હે, 5 રૂપિયા વધારે હોય તો એટલે ત્યાંથી આ બરાબર છે. જીહવાગ્રે વસતે લક્ષ્મી. ભાષાની એક મહિમા છે. પ્રશંસા જ્યારે કોઈ કરે ને, અને જો આ સામાન્ય વ્યક્તિઓની વાત નથી, મોટા મોટા મહાપુરુષ હોય તે જેને આપણે માનીએ છીએ મહાન છે, ધનથી નહીં પડે, સ્ત્રીઓથી ન પડે, અન્ય કોઈ કામના એને ન પાડી શકે, પ્રશંસા આવા લોકો નહીં પાડી દે. ભક્તિનો ઠાકુર ભજન રહસ્યમાં કહે છે કે જે માણસ કોઈનાથી ન પડે એનું અંતિમ પાડવાનું શસ્ત્ર શું છે? પ્રશંસા. વખાણ કરો એટલે ગયો કામમાંથી. આનાથી એક જ વ્યક્તિ બચી શકે, જે ગુરુ અને ભગવાનને શરણાગત છે. એ સમજી જાય કે આ ખોટું છે, આને લેવાનું નથી આપણે. કેમ? કારણ કે અસલી યશ, અસલી પ્રશંસા જે છે ને એ ભગવાનથી આવે છે, ભગવાન આપે છે. કેટલાય ઉગલી ગયા આમાં બીજા. સાવધાન રહેવું જોઈએ ભક્તોએ ખાસ. કોઈ વ્યક્તિ આપણી પ્રશંસા કરી રહ્યો છે, આપણાથી નિમ્ન સ્તર ઉપર જે છે, આવી પ્રશંસાઓને સમજી લેવું જોઈએ કે આ ઠીક નથી આપણા માટે. એને હંમેશા એવોઇડ કરો. આપણો સમાન વ્યક્તિ જ્યારે આપણી પ્રશંસા કરી રહ્યો છે તો એને સાંભળી લ્યો, છોડી દો. કારણ કે ઓલો નીચેવાળો જે તો આપણીથી જે નીચેના સ્તર ઉપર છે, તો એ તો ખબર જ છે બિચારો કે એ પ્રશંસા કરે છે, એની મજબૂરી છે, આપણો પ્રભાવ હોય એટલે કરતો હોય. સમાન સ્તર ઉપર મિત્રતાના ભાવમાં કોઈ પ્રશંસા થઈ છે તો એમાં કોઈ સત્યતા નથી એવું માનીને કાઢી નાખો એને. આપણાથી ઉપર આપણા ગુરુજન
અથવા કોઈ સિનિયર ભક્ત જ્યારે આપણી પ્રશંસા કરે છે, આ સત્ય પ્રશંસા, આ સાચું છે. કોઈ ગુરુ એમ કહે છે કે તમે યોગ્ય છો, તો એ જૂઠ નથી, એ વાસ્તવિકતા છે. કારણ કે આપણાથી શ્રેષ્ઠ છે અને એ લોકો જાણે છે આપણને. તો ઉત્તમ વ્યક્તિ દ્વારા થયેલી પ્રશંસા જે છે એ સત્ય છે. અને આ પ્રશંસા અભિમાન નહીં વધારે, પ્રોત્સાહન આપશે તમને ભક્તિમાં આગળ વધવા. વરિષ્ઠ કોઈ ગુરુજન આવીને એમ કે પ્રભુજી તમે બહુ સારી સેવા કરો છો, એ તમને મસ્કા નથી મારતા. તમારી સેવાનું પ્રોત્સાહન આપી રહ્યા છે તમે, જેનાથી તમે ઓર વધારે સારી રીતે સેવામાં લાગી શકો. પણ આપણી નીચે વાળો કહે ને કે પ્રભુજી તમારી જેવું ફાવતું તે જોયા જ નથી ભગતને બીજા, હજી તું એકને જ મળ્યો છે, બીજાને મળે આનાથી મોટા કલાકારો છે. સમજમાં આવ્યું ને? એની એક લિમિટેશન છે. જ્યારે ઉચ્ચ સ્તરીય ભક્તો જે છે ને એ પૂર્ણતાને પામી ચૂક્યા છે. અને એવા કોઈ સાધુજન, એવા કોઈ મહાપુરુષ જ્યારે કોઈની પ્રશંસા કરે તો વાસ્તવિક પ્રશંસા છે, જે ભક્તિમાં પ્રોગ્રેસ કરાવશે. બાકી આ ખોટી પ્રશંસાઓ જે છે ને એ અભિમાનમાં વધારો કરે છે. પણ તોય આપણે સતર્ક બધી બાજુથી રહેવાનું છે. એક વાત તો આપણી અંદર હોવી જોઈએ કે મારી યોગ્યતા, આવું દૈન્ય, આ વિનમ્રતા જ્યારે આવી જાય ને તો આનાથી આપણે બચી શકીએ. જો પેરિયા આલવારની અંદર એ દૈન્ય ભાવ છે, અને એટલા માટે આટલું ઐશ્વર્ય પ્રાપ્ત થયા પછી પણ એ વિચાર કરે છે આ મારું નથી, આમાં મારો કોઈ રોલ નથી. તો આ ભાવ આપણે ડેવલપ કરવો જોઈએ. જો હંમેશા માટે ભક્તિમાં ટકી રહેવું હોય, હંમેશા માટે આપણે શરણાગત રહેવું. એટલે શરણાગતિના લક્ષણોમાં પ્રથમ છે દૈન્ય, દીનતા. અને દૈન્ય એટલે કે વિનમ્રતા જેનામાં નથી ને આ ભક્ત ન બની શકે. વિનમ્રતા નથી મતલબ શરણાગતિ નથી. અને શરણાગતિ ન હોય કોણ કૃપા કરશે? એટલે બચવા માટે આ સૌથી સુંદર ઉપાય છે. હંમેશા એ વિચારો કે હું યોગ્ય નથી, અથવા મારાથી બધા ભક્ત શ્રેષ્ઠ છે, હું સૌથી નીચે છું, હું સૌથી નાનો છું. આવો ભાવ જ્યારે આપણી અંદર જાગે તો આપણને બીજાની સેવા કરવાની પણ ઈચ્છા થાય. અને સેવા જ્યારે કોઈની કરશું તો એની કૃપા મળશે. તો આ રીતે સુંદર હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા પેરિયા આલવાર આ વિચાર કરી રહ્યા છે કે હું એક સામાન્ય વ્યક્તિ, અને આટલો મારો યશ ફેલાણો છે તો ભગવાનની કૃપા વગર તો આ સંભવ નથી. એટલે આ યશ મારો નથી, આ કોનો છે? ભગવાનનો છે. કારણ કે ભગવાન જ પરમ સ્વામી છે, આપણે તો એના દાસ છીએ. તો આવું વિચાર કરી મસ્તક નીચે રાખી અને હાથીની અંબાડીએ બેઠા છે, પણ વિનમ્રતાના ભાવમાં, શરણાગતિના ભાવમાં મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે. અને આ પણ એક બહુ વિચારણીય વસ્તુ છે કે જ્યારે કોઈ આપણું સન્માન કરતું હોય, માની લો બચવાનો કોઈ ઉપાય જ ન હોય ને આપણું નામ એનાઉન્સમેન્ટ થયું હોય ને આપણે જવું પડે એમ જ હોય, તો સન્માન જ્યારે થાય ને ત્યારે મનમાં આ ભાવ રાખવો જોઈએ કે આ સન્માન મારું નથી, કોનું છે? મારા ગુરુજનોનું છે, અથવા તો ભગવાનનું છે. જ્યારે પણ આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે શરણાગતિ તરત ભગવાનની લઈ લેવી જોઈએ, જેનાથી આપણે મિથ્યા અહંકારથી બચી જશું. આ સુંદર સિદ્ધાંત છે. તો આવી રીતે હાથીની અંબાડી ઉપર શોભાયાત્રા નીકળી રહી છે. વૈકુંઠથી ભગવાન જોઈ રહ્યા છે. હા, આપણા ભક્તનો યશ તો ફેલાણો છે ભાઈ, જબરજસ્ત. ભગવાનને થયું કે મારું કામ તો થઈ ગયું, મારે જે કરવાનું હતું એ તો મેં કરાવી દીધું છે એમ. પણ ભગવાનને થયું કે આ ટેલિકાસ્ટ જોવામાં મજા નથી. સરઘસ પૃથ્વી ઉપર ચાલે છે, ભગવાન વૈકુંઠમાં બેઠા છે, ત્યાંથી જોવે છે એને. જેમ મેચ ચાલતી હોય ઓસ્ટ્રેલિયામાં, આપણે અહીં જોતા હોય ટીવીમાં, તો ક્યારેક આમાં એમ થાય કે ક્યારેક સ્ટેડિયમમાં જઈને જોવાય કરી લાઈવ.
ટીવીમાં દેખે જ, પણ આમ લાઈવ જવા જેવું ખરું એમાં કે ભગવાનને થયું કે આમાં મજા નથી આવતી, લાઈવ જોવું છે. તો આ બાજુ હાથ જોડી અને મસ્તક ઝુકાવી શરણાગતિના ભાવથી પેરી આલવાર બેઠા છે, અને ગરુડ ઉપર સવાર થઈ અને ભગવાન આવ્યા પેરી આલવારને જોવા માટે. સાંભળો, એકલા નહીં, ભગવાનને થયું કે આવો મારા ભક્તનો યશ ફેલાઈ રહ્યો છે, લક્ષ્મીજીને સાથે લઈને આવ્યા ભગવાન. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મીજીને ભગવાન નારાયણ ગરુડ ઉપર સવાર થઈને આવ્યા, અને ભગવાનને થયું કે આટલાથી કામ નહીં બને. જેટલા પણ બ્રહ્માંડના દેવી દેવતાઓ છે બધાને કીધું ચાલો. તો દેવી દેવતા ભગવાન પોતાના સમસ્ત ઐશ્વર્ય સહિત ભગવાન ત્યાં ઉપસ્થિત થયા, અને બધા પેરી આલવારને જોવે છે. પેરી આલવારને જોવા આવ્યા છે બધા. પેરી આલવારે જોયું આકાશમાં દેવતાઓ ઊભા છે, સ્વયં ભગવાન ઊભા છે, અને ભગવાનને જોતા તો પરમ આનંદિત થયા, પણ કોઈ ઘમંડ ન થયું. તમે વિચાર કરો, આવી સ્થિતિ તમે કલ્પના કરો, અને આમાં પોતાને કંટ્રોલ કરવું કેટલું અદ્ભુત છે, હે ને? નીચેથી મનુષ્યોનો સમાજ આટલી પ્રશંસા કરે છે, ઉપરથી દેવતાઓ સહિત ભગવાન જોવા આવ્યા છે. બોલો, આ તો એટલે જેવું થઈ ગયું ને, આપણે કંઈક પ્રવચન કરતા હોય અને એમાં નરેન્દ્ર મોદી ને ઓબામા ને આ બધા, હે ને, બધા ભારતના મુખ્યમંત્રીઓ બધા આવે જોવા, તો આમ બોલે એમ થાય, ઓહો, આપણી સભામાં પ્રધાનમંત્રીઓ મુખ્યમંત્રીઓ. પછી વક્તા હાથમાં રહે, આવી ગયા હોય કદાચ આવા લોકો. તમે વિચાર કરો, આને જોવા સ્વયં ભગવાન આવી ગયા છે. હવે તો આમાં કોણ બાકી રહ્યું હોય? પછી વિચારો, બધા દેવી દેવતાઓ અને મનુષ્યનો સમાજ તો હતો. આટલું અદ્ભુત ઐશ્વર્ય છતાં પેરી આલવાર કોઈ ઘમંડ નહીં, કોઈ અભિમાન નહીં. નહીતર ભગવાન મળી ગયા હોય જેને, જો કે એનું અભિમાન થાય જ નહીં, કારણ કે અભિમાન થાય એવા પાછા એ મળે નહીં. ભગવાનનું તો ક્લિયર છે, એને કે ક્યાંય એવું નહીં થાય કે ભગવાન મળ્યા પછી અભિમાન થાય કોઈને. હરેક જગ્યાએ ભગવાન દર્શન આપવા જાય છે. અમુક અમુક ભક્તોના કિસ્સા એવા છે કે જ્યાં ભગવાન એ ભક્તને જોવા જાય છે. એક તો ભાગવતમાં ધ્રુવ મહારાજ દર્શન આપવા નહીં, ભગવાન એને જોવા આવ્યા છે મધુવનમાં. અને એક આ પેરી આલવાર છે કે આજ પુનઃ એને જોવા માટે ભગવાન આવ્યા છે. તો ભગવાન બધા દેવતાઓ સાથે આકાશમાં સ્થિત છે. પેરી આલવારે ભગવાનની શરણ લીધી, અને ભગવાનને જોતા એના મુખેથી સ્તુતિઓ મંડી નીકળવા. સ્તુતિ નીકળી, પણ એને થયું કે હારે કંઈક વગાડવાનું હોય તો મજા આવે. જોયું આજુબાજુમાં કરતાલ તો છે નહીં, એટલે હાથીની જે ઘંટડીઓ હતી ને એ ઉઠાવી એને, અને હાથીની ઘંટડીઓ લઈને બે હાથે માંડ્યા વગાડતા વગાડતા ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા. અને સ્તુતિ પણ એવી અદ્ભુત સ્તુતિ છે, જેવી રીતે આપણે સાંભળ્યું કે નાલાયર દિવ્ય પ્રબંધમ જે છે, જેમાં 12 આલવારોની સ્તુતિ છે, પેરી આલવારની સ્તુતિ પણ એમાં છે. પલ્લાંડુ કહેવામાં આવે છે, તિરુપલ્લાંડુ. આ તિરુપલ્લાંડુ નામની એક કવિતા, 12 શ્લોક નીકળ્યા એમના મુખેથી. જેવો સિમિલર ધ્રુવ મહારાજ જેમ જઈ રહ્યું છે. ધ્રુવ મહારાજની સામે ભગવાન આવ્યા તો એના મુખેથી પણ 12 શ્લોક નીકળ્યા, અને આ પેરી આલવારની સામે ભગવાન આવ્યા તો એના મુખે પણ 12 શ્લોક નીકળ્યા, જેને તિરુપલ્લાંડુ કહેવામાં આવે છે. પલ્લાંડુનો અર્થ થાય છે આશીર્વાદ આપવા. તો એવી સ્તુતિ નીકળી એના મુખેથી, જેમાં પેરી આલવાર જે છે એ ભગવાનને આશીર્વાદ આપે છે. તમે વિચાર કરો, આ એક વિલક્ષણ ઘટના છે કે આજ સુધી તમે જેટલા ભક્તોની કથા સાંભળી, બધાની ઈચ્છા છે કે ભગવાન એને આશીર્વાદ આપે. પેરી આલવાર એક એવા ભક્ત છે, એ શું કરે છે? ભગવાનને આશીર્વાદ આપે છે. તમે વિચાર કરો, આવું કેમ? એ ભગવાનને આશીર્વાદ આપી રહ્યા છે. તો જો પેરી આલવાર જે છે એક તો ભક્ત છે, અને તમે જોયું કે અત્યાર સુધી જે આલવારની કથા આપણે સાંભળી, આ બધા આલવારની કથાઓમાં એક વસ્તુ કોમન છે
કે બધાએ ભગવાનની ઐશ્વર્ય ભાવમાં સ્તુતિ કરી છે. કારણ કે વૈકુંઠ પાર્ષદ છે ને, ઐશ્વર્ય ભાવથી સ્તુતિ કરે છે. આ પેરિયા આલવાર જે છે ને, આનો ભાવ જુદો છે. આ યશોદાજીના ભાવમાં છે વાત્સલ્ય રસ. અને વાત્સલ્ય રસની અંદર તો માતા પુત્રને આશીર્વાદ, યશોદાજી કૃષ્ણને આશીર્વાદ આપે છે. ભલે છે ઐશ્વર્ય ભાવના ભક્ત, પણ એની રુચિ, આમ તો શ્રી સંપ્રદાયમાં મુખ્યત્વે લક્ષ્મીનારાયણ સ્વરૂપમાં વિશેષ રુચિ હોય ભક્તોની, પણ આ એક આલવાર એવા છે જેની રુચિ ભગવાનના કૃષ્ણ સ્વરૂપમાં છે. અને ભગવાન કૃષ્ણને પુત્ર માની અને પોતે યશોદાજીના ભાવમાં સ્થિત થઈ અને ભગવાન સાથે સંબંધ બનાવી ભગવાનનું ભજન કરે છે. અને એટલા માટે તમે જુઓ, ચૈતન્ય ચરિતામૃત કહે છે કે ભક્તિ સર્વોત્તમ સાધન છે. કારણ કે ભક્તિ દ્વારા ભગવાન સાથે જે સંબંધ બનાવવો હોય તમે બનાવી શકો. અનેક પ્રકારના રસ છે, જેમાં 5 રસ મુખ્ય છે: શાંત, દાસ્ય, વાત્સલ્ય, સખ્ય અને માધુર્ય. તો માધુર્ય ભાવ જે છે એ સર્વોત્તમ ભાવ છે. પણ અહીંયા વાત્સલ્ય ભાવની અંદર ભગવાનની સ્તુતિ કરે છે અને એટલા માટે ભગવાનને આશીર્વાદ આપી રહ્યા છે. તો જો ભક્તિ શ્રેષ્ઠ છે તો આપણે એ સમજવું જોઈએ કે સાધન ભક્તિની અવસ્થામાં તો આ કોઈ ભાવ હોતા નથી. પણ જ્યારે કોઈ સાધન ભક્તિને પાર કરી અને ભાવ ભક્તિના સ્તરમાં જાય ત્યારે આ બધા ભાવ જાગે. કોણ કયા રસમાં ભગવાન સાથે સંબંધ જોડે છે? કોઈ ભગવાનના મિત્ર બનવા ચાહે છે તો ગોપ સખાઓનો ભાવ છે સખ્ય, અર્જુન ઇત્યાદિ ભક્ત છે. કોઈ ભગવાનને પુત્ર માને તો યશોદાજી, નંદ મહારાજ જેવી રીતે કૃષ્ણને પુત્ર માને છે ને, એમ આ લોકોનો ભાવ પણ એ છે કે આ અમારો બાળક છે. તો આવી રીતે તમે કોઈ પણ સંબંધ જોડી શકો. અને વૈકુંઠમાં જે ભગવાનના અસ્ત્ર શસ્ત્ર છે, તમે સાંભળ્યું ને, સુદર્શન ચક્ર આચાર્ય બનીને આવ્યા છે, તો એ બધા છે તો જીવ તત્વ, પણ રહે છે શાંત રસમાં, ભગવાનની સેવા કરે છે. જે સિંહાસન ઉપર ભગવાન બેઠા છે ને, એ સિંહાસન પણ જીવ તત્વ છે. ભગવાનનું ચક્ર, ભગવાનનો શંખ, ભગવાનની માળા, ભગવાનનો મણિ, આ એક એક વસ્તુ જે છે એ એક એક આચાર્ય છે અને શાંત રસથી ભગવાનની સેવા કરે છે. જેમ ગૌડીય ધારામાં આપણે બલરામજીનો ભાવ પણ એક છે. તમે જુઓ, આ કરતાલ છે, મૃદંગ છે, કે ભગવાનને જે સિંહાસન ઉપર આપણે બેસાડીએ છીએ, જે આરતી પ્લેટના સાધનો છે, શંખ છે, ચામર છે, આ પ્રત્યેક વસ્તુ બલરામજીનું સ્વરૂપ છે. શાંત રસમાં બલરામજી જ ભગવાનની સેવા માટે આ બધા રૂપ ધારણ કરે છે. કારણ કે એનો સેવા ભાવ એવો છે કે હરેક રૂપથી હું ભગવાનની સેવા કરું. તો આ બધી વસ્તુઓ જે છે ને, એ શાંત રસમાં ભગવાનના સેવકો છે. આ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ. નહીતર તો ચામર ને મોરપંખ ને આમ તેમ ઠેબે ચડાવતા હોય કે આમાં કાંઈ વાંધો નહીં, પાણી નાખીને ચોખ્ખું થઈ જાય કે ટીંગાડી દો. મૃદંગ જે છે એને ગમે ત્યારે ગમે ત્યાં મૂકી દેતા હોય આપણે. આ બધી એવી પવિત્ર વસ્તુઓ છે, આને ક્યારેય ભૂમિ ઉપર ન રાખવી જોઈએ. ક્યારેય પગથી સ્પર્શ થઈ જાય તો ક્ષમાયાચના કરવી જોઈએ. કારણ કે આ બલરામજીનું સ્વરૂપ છે સાક્ષાત. બહુ આદરથી એનો ઉપયોગ ભગવાનની સેવા માટે કરવાનો છે. પણ જો તત્વજ્ઞાન ખબર નહીં હોય તો પછી ધાતુ માનીને બધાનો ઉપયોગ થશે. શાંત રસમાં આ વસ્તુ બલરામજી આનું સ્વરૂપ ધારણ કરીને કૃષ્ણની સેવા કરે છે. આ ભાવ છે. તો આ 5 રસ મુખ્ય હોય છે. તો પેરિયા આલવાર વાત્સલ્ય ભાવમાં છે. અને એણે ભગવાનને કીધું, તમે ઘણા ઘણા વર્ષ જીવો. આશીર્વાદ આપે છે ને, એને ખબર છે ભગવાન થોડી મરવાના. ભગવાન તો મરતા નથી, તોય કીધું તમે ઘણા વર્ષ જીવો, ઘણા વર્ષ જીવો. તમે હજારો વર્ષ જીવો નહીં, તમે કરોડો વર્ષ જીવો નહીં, અરબો વર્ષ જીવો. તમે અનંત અનંત વર્ષો સુધી તમારા ચરણનું જે આ સૌંદર્ય છે, તમારા ચરણની જે ચમક છે, આ હંમેશા માટે બનેલી રહે. ભગવાનને આશીર્વાદ આપે છે પેરિયા આલવાર. અને કીધું, પ્રભુ ખાલી તમારે અનંત વર્ષો નથી રહેવાનો,
હારે હારે તમારા ભક્તો પણ અનંત વર્ષો સુધી જીવિત રહે. કેવલ શરીર માટે વાત નથી આ, કે આ શરીર કરોડો વર્ષો જીવે એના અર્થમાં નથી કહેતા, પણ ભગવાન સાથે જોડાયેલો જે ભક્તિનો ભાવ છે એ અનંત અનંત સમય સુધી જોડાયેલો રહે તમારી હારે. તો એવા ભક્તોને પણ આશીર્વાદ આપી દીધા. કેમ? કોઈ માની લ્યો પૂછે ભગવાન કે મને આશીર્વાદ આપે ઠીક છે, મારા ભક્તોને કેમ આશીર્વાદ આપો છો? એણે કીધું કે તમે અને તમારા ભક્ત બે અલગ, ભગતને તમારાથી અલગ કરી જ ન એકાય. કારણ કે ભગવાન વગર ભક્ત કે ભક્ત વગર ભગવાનની તો કલ્પના પણ ન થઈ શકે. તો કરોડો કરોડો વર્ષો જીવવાનો આશીર્વાદ આપ્યો છે એ ભૌતિક શરીરો માટે નહીં, પણ એની જે ચેતના છે, એની જે કૃષ્ણ કોન્શિયસનેસ છે, આ અનંત સમય સુધી બનેલી રહે. એનો અર્થ કે તમારા જે ભક્ત છે એનો ભાવ, એનું મન, એનું ચિત્ત અનંત સમય સુધી તમારામાં લાગેલું રહે. આવા સુંદર આશીર્વાદ એણે આપ્યા. અને પછી આગળ જોયું, ભગવાન આવ્યા છે, હારે લક્ષ્મીજી છે, હારું એને આશીર્વાદ આપ્યા. લક્ષ્મીજી તમે કરોડો વર્ષો સુધી જીવો, અને તમારા અસ્ત્ર પણ સુરક્ષિત રહે છે ને. લક્ષ્મીજી પાસે પણ અસ્ત્ર છે, ભગવાન પાસે પણ અસ્ત્રો છે, જે શાંત રસમાં ભગવાનની સેવા કરે છે. તો આ સુંદર આશીર્વચન નીકળી રહ્યા છે એમના મુખેથી. હવે બીજા લોકો જે છે સાથે, જે આ તો થઈ ગયું ઉપરવાળાને, ઉપર જે ઊભા છે આકાશમાં એનું ભગવાનને આશીર્વાદ આપી દીધા, લક્ષ્મીજીને આપી દીધા, અને હારે જે ઓલા દેવતાઓ હતા એને તે ભક્ત કહીને એને કહી દીધું, કારણ કે દેવતાઓ ભક્ત છે ને ભગવાનના. તો એને બધા અનંત સમય સુધી જીવો. હવે હેઠેવાળાના આશીર્વાદ આવે, જે નીચે છે એ બધાને. ઉપરવાળાનો ડેટા પૂરો થઈ ગયો છે, નીચેવાળાને કહે છે સાંભળો નગરજનો, જેટલા લોકો તમે અહીંયા ઉપસ્થિત છો. અને એક આશ્ચર્ય છે કે આકાશમાં ભગવાન છે, દેવ તો એ ખાલી પેરી આલવારને જ દેખાય છે. એટલે બીજા જે લોકો છે એને કોઈ દર્શન નથી થયું, ખાલી પેરી આલવાર જોઈ રહ્યા છે ભગવાનને. નીચેવાળા જે હતા એ લોકોને કીધું કે તમે જેટલા પણ લોકો આ સરઘસ શોભાયાત્રામાં આવ્યા છો, એમાંથી જે ભગવાનની સેવા કરવા ચાહે છે, આ બધા લોકો ધૂપ દીપ આ બધું લઈને આવો. જેને ભગવાનની સેવા કરવી છે એ બધા મારી સાથે આવો, અને જેને ભગવાનની સેવા નથી કરવી એને કોઈને આવવાનું નથી. ના પાડી દીધી. કારણ જો ભગવાનની સેવા કોણ કરીએ, આ એક બહુ વિચારણીય સિદ્ધાંત છે. પેરિયાલવારે કીધું કે જે ભગવાનની સેવા કરવા જો તમે ચાહો છો તો સામગ્રી લઈને આવી જાઓ. ભગવાન તો મારી સામે છે, પણ જેને ભગવાનની સેવામાં રુચિ નથી એ ન આવતા. અથવા જે બીજાની સેવામાં લાગેલા છે એ પણ આવતા નહીં. અરે ગૌડી આચાર્ય એક ભજનમાં સુંદર વાત લખી છે, વિફલે સેવીનું કૃપણ દુર્જન, ચપલ સુખ લવ લાગી રે. આ જગતમાં સેવા તો વ્યક્તિ કરે છે, પણ કોની કરે છે? વિફલે સેવીનું કૃપણ દુર્જન. આપણે એવા લોકોની સેવા કરીએ જે કૃપણ છે. કૃપણ માને કંજૂસ. કોઈને પણ આપણે કહીએ ભગવાનની સેવા કરો, નહીં કરે. કોઈને કીધું હોય ને કે થોડુંક ધન તમારી પાસે છે તો દાન કરો ભગવાન માટે, પ્રચાર માટે. આજ લોકોને સૌથી મોટો પ્રોબ્લેમ આવ્યા છે. હે, પણ એનો છોકરો એમ કે બાપા જીન્સ લેવું છે, કેટલા ના આવે? 5,000નું. આલે દીકરા લઈ લે આરામથી. કરી સેવા દીકરાની. એ જ દીકરો એક દિવસ લાત મારવાનો છે. કારણ કે કંજૂસનું આ જ થવાનું છે. વિફલે સેવીનું કૃપણ. કૃપણ માને કંજૂસ. જેટલી યોગ્યતા ભગવાને આપી છે, ના યોગ્યતાથી ભગવાનની સેવા કરવી જોઈએ. કેમ? જીવના સાચા હિતેશી ભગવાન છે. અને આ જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી આપણે ક્યારેય ભગવાનની સેવા કરી એકવાના નથી. આપણે સ્વજન કોને માનીએ છીએ? આ સંસારના જે મૃત્યુના મુખમાં રહેલા જે જીવ, જે ઓલરેડી માયાના સેવકો છે, એની સેવા આપણે કરીએ છીએ. ન્યાદન દીકરો માગે છે, ગમે એટલા આપી દો, વાંધો નહીં. પણ કોઈ કીધું ભાઈ પ્રભુજી થોડું કાંઈ લખાવ ના, એમાં આપણને રસ નહીં, એ આઘું હારું કરો સેવા. ભગવાનમાં નથી લાગ્યું ને ધન. હવે એક તત્વથી વિચાર કરો,
તો જેટલું ધન રાતથી મહેનત કરીને ભેગું કોની સેવામાં લગાડવાના છો? આ જ કૃપણ અને દુર્જનોની સેવા. તમારા સ્વજનો એટલે તમને એમ લાગતું હોય કે આ હારો માણસ છે, ખરાબ નથી. બાજુવાળાને જઈને પૂછો કે કેવો છે, સજ્જન છે કે દુર્જન, સર્ટિફિકેટ તો બાજુવાળા આપશે ને. તો આવા કૃપણ અને દુર્જનની સેવા કરવી પડે છે આપણે, અને કરીએ છીએ આપણે આ સંસારમાં. શું કામ કરવી પડે છે? ભગવાનની નથી કરતા એટલે. ચેતના હજી કૃષ્ણ ભાવના ભાવિત નથી. ભલે આમ લાગતું હોય ભગત બની ગયા છે, હજી બન્યા નથી. અને કોઈને પણ એમ લાગતું હોય કે નહીં ધન ભગવાન માટે શું કામ વાપરવું, તો એનો એક જ ઉત્તર છે, ભગવાન માટે નહીં વાપરો તો સંસારના આ દુષ્ટ અને કૃપણો માટે તમારે વાપરવું પડશે, એની જ સેવા કરવી પડશે, અને એની સેવા કરતા કરતા મરવું પડશે. આ પરમ સત્ય છે. તમે માનો તો ઠીક છે, ના માનો તો તમારી ઈચ્છા છે. પણ આચાર્યજન કહે છે, અને એ સેવા આપણે શું કામ કરીએ? ચપલ સુખ લવ લાગી રહે. ચપલ સુખ કોને કે? થોડા એવા ક્ષણિક સુખ માટે આપણે આવા કૃપણ અને દુર્જનોની સેવામાં લાગ્યા છે. પરિવાર ગમે એટલું નાલાયક હોય પણ સેવા કરવી જ પડે. કેમ? કારણ કે એનાથી કંઈક પ્રાપ્ત કરવાનું છે ને. ચપલ સુખ, ક્ષણિક સુખ માટે આવવાનું સેવા શું કામ કરવી જોઈએ? તો આપણે કરીએ છીએ. અને જો ચપ્પલને ગુજરાતીમાં તેમ જાણો છો, કૃપણ અને દુર્જનની સેવા કરો તો આપણને મળે શું? ચપ્પલ. ચપ્પલ બંગાળી શબ્દ છે, ચપ્પલ એટલે ક્ષણિક થાય, અને એ ગુજરાતીમાં એ જ છે જે તમે સમજો છો. તમે જેની સેવા કરી છે ને, આવા દુર્જનો પછી ચપ્પલ મારવાના છે. સ્વરૂપ ગમે એ હોય પણ એ ચપ્પલથી સેવા આપણી કરવાના છે. આ પાક્કું છે. કારણ કે દુર્જનની ગમે એટલી સેવા તમે કરો, એ સુધરે નહીં. આ સત્ય છે. ચપ્પલ સુખ, ચપ્પલ ખાવા હોય તો કરો સેવા. પણ ભગવાનની સેવા કોઈ કરે, શ્રવણ કીર્તન સ્મરણ વંદન પાદ સેવન દાસ્ય રે. નવદા ભક્તિ અનુસાર યદિ કોઈ શરણાગતિ લે છે ભગવાનની, જીવનનું અસલી સુખ આમાં છે. અસલી જીવનનો સાર આમાં છે. અને એટલા માટે પેરિયાલવાર કે જેને બીજાની સેવા કરવી છે, જેને જગતની સેવા કરવી છે, કૃષ્ણની સેવામાં નહીં હાલે, આવતા નહીં, કે કામ જ નથી. અને એટલા માટે જો કોઈને આપણે કહેતો હોય સેવા કરો ને, હું કામ નથી કરતા, એ ખબર છે? કારણ કે એને કૃષ્ણ સેવા કરતા જગતની સેવામાં વધારે ઇન્ટરેસ્ટ છે, વિશેષ રસ લે છે. તો સેવા તમે કોઈ એકની કરી શકશો, યા તો ભગવાનની કરો યા તો માયાની. અને મોસ્ટ ઓફ ચોઈસ કોની થાય છે? માયાની. જાણતા નથી ને કૃષ્ણ તત્વને. નથી હજી એટલું ચિત્તમાં કૃષ્ણ તત્વ ઉતર્યું નથી, ભગવાનને એટલા સમર્પિત થયા નથી આપણે. અને એટલે જેવો ગમે એવા દુષ્ટો હોય તો એ સેવા કરવી પડે છે. હવે તો જોયું છે, છોકરો દારૂ પીતો હોય, 1 રૂપિયો કમાતો ન હોય, તો એ બાપા કમાઈને એ છોકરાનું ભરણ પોષણ કરે છે. વિચારો, આ જીવનમાં આટલું દુઃખ મળ્યું છે તોય આંખ નથી ખુલતી કે આવાની સેવા છોડીને ભગવાનની શરણ લેવી જોઈએ, કંઈક સુખ મળશે એમાં. નથી, હજી એ જ દારૂડિયાઓનું ભરણ પોષણ કરે છે. કરો, આગળના જીવનમાં આવા જ મળશે બીજા હાથ. આ વખતે એક મળ્યો છે ને દીકરો, ભગવાન કે આની સેવા કરવી છે ને, લે બીજા 5 હાથ દઈ દઉં, કર્યા કરો. આ દશા છે સમાજ. એટલા માટે પ્રભુપાદ કહે છે, ઉપયોગિતા સિદ્ધાંત, આપણી પાસે જે કાંઈ છે, પહેલી વસ્તુ આપણું છે નહીં. ભલે આપણે માનતા હોય મારા બાપાનું છે, મારા દાદાનું છે, કોઈનું નથી. ઈશાવાસ્યમિદમ સર્વમ, બધું ભગવાનનું છે. અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ આ વસ્તુ કે વ્યક્તિનો ઉપયોગ ભગવાનની સેવામાં નહીં કરે, ત્યાં સુધી આના સુખનો ક્યાંય કિનારો દેખાવાનો નથી. દૂર દૂર સુધી સુખ નથી જીવનમાં, જોઈ લ્યો. કારણ કે આવા જે સામાજિક જનો, જે માયાના ગુલામો છે ને, આની સેવા, આનું પરિણામ દુઃખ સિવાય બીજું કાંઈ હોય નહીં. આખું જીવન એની સેવા કરીને છેલ્લે તમારી વાત ન માને, દુઃખ લાગે છે કે નહીં? મોટા મોટા ભક્તોને ત્યાં આહુડા પાડતા જોયા છે આપણે. શું કામ રડવું પડે જીવન? કારણ કે ભગવાનને છોડીને કૃપણ દુર્જનોની સેવા કરી છે ને, તો દશા જ થવાની છે. એક લાઈનમાં કેટલો સુંદર ભાવ પેરિયાલવારે કીધો. શરણાગતિ જો ભગવાનમાં છે, સેવા કરવી જ ભગવાનની, આવો સંસારની સેવા છોડવી પડશે.
કૃષ્ણ સેવા કરવા માટે, અને લોકો આમાં જ તૈયાર નથી આજે. નહીં, જગતની સેવા કરવી છે. માયાના જે દાસ છે, માયાના ગુલામો છે ને એની સેવા કરવી છે. અને સારું બહુ લાગે. અર્જુનને આજ કરવું હતું ગીતામાં. અર્જુને એવું કીધું, મારે રાજ્ય નથી જોતું, ભલે દુર્યોધન લઈ લે, ઈ ભલે અમને મારી નાખે, છતાં અમે એને મારશું. અહીંયા સુધી અર્જુન રેડી છે. વાંચો ગીતા પ્રથમ અધ્યાય. પછી ભગવાનને કીધું બીજા અધ્યાયમાં, હે ને, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશે. તું બોલે છો ને એ પંડિત જેવું છો, પણ તું છો મૂર્ખ. એટલે ભગવાને કીધું છે. કોની સેવાની વાત કરે તું ભાઈ? આ દુર્યોધનની સેવા કરવી છે? એના માટે રાજ્ય છોડવું છે, જે ઓલરેડી એટલો મોટો અસુર છે, પાપી છે. અને પછી ગીતા કહીને ભગવાને એને રાઈટ ટ્રેક ઉપર લાવ્યા. એમાં સંસારમાં છે ને એક રોગ લાગી ગયો છે લોકોને, અને ગુજરાતીઓને, એમાં સુરતવાળાને તો ખાસ. સેવા સેવા સેવા, બસ ગમે ત્યાં ટ્રસ્ટ ખોલી નાખ્યું, ના સેવા કરી ચાલો. મને હમણાં કાલ હમથી જ એક ભાઈ કહેતા હતી કે વરાછાની અંદર ખાલી 2000 સંસ્થાઓ છે, વરાછા વિસ્તારમાં જ તે. અને ટ્રસ્ટ બને, ટ્રસ્ટી હોય કોણ કોણ ખબર છે? એક ઈ પોતે, એક એને ઘરવાળી, એક એને હાળો ને એક એને બનેવી. હા, એ કે એક ખીચડીને તપેલું બનાવે, લઈને નીકળી જાય, પછી સોશિયલ મીડિયામાં ફોટા મૂકે ને ભાઈ આ અમારી સંસ્થા સેવા કરે છે. આવું હાલે સમાજમાં. જો કોઈ કે અમે અહીંયા સેવામાં જઈશ, કોઈ કે અમે ખવડાવી, કોઈ કે અમે કપડાં આપી, કોઈ કે અમે નોટબુક આપી, કોઈ કે પેન્સિલનું દાન કરીએ. આત્મકલ્યાણ ક્યાં છે એમાં? તમારી સેવા ભાવના સાચી છે, પણ સેવા કોની કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, આનું કોઈ ગાઈડન્સ નથી. બધી સેવાઓ પાછળ એક જ ભાવ છે, ઇન્દ્રિય તૃપ્તિ. અમારું નામ થઈ જાય, અમે થોડાક ફેમસ થઈ જાવ સમાજમાં, લોકો અમારા ગુણગાન કરશે અને કંઈક ડોનેશન આપશે, પૈસા આવશે, પછી જલસા કરશે. થાય. સિદ્ધાંત સમજવાનો એ છે કે ઇન્દ્રિય તૃપ્તિ લક્ષ્ય નથી સેવાનું. કારણ કે જ્યાં સુધી પોતાની ઇન્દ્રિયોની સંતુષ્ટિ માટેની સેવા છે તો એ કામના જ છે. કેન્દ્ર જ્યાં સુધી કૃષ્ણ નહીં થાય, કેન્દ્ર કોઈ કર્મનું જ્યાં સુધી ભગવાન નથી, ત્યાં સુધી આવું કર્મ ક્યારેય કોઈને સુખી કરી શકે નહીં. આ મૂળ રિયાલિટી છે. આ સમજવું નથી. અને લોકો જોઈએ તમે નકરું હરે કૃષ્ણ કરવાનું કયો, ભક્તિ કરવાનું કયો, સમાજને શું લાભ છે આનાથી? અરે જન્મ મૃત્યુથી છૂટીને ભગવાનના ધામમાં વયો જાય, આનથી મોટો લાભ શું છે બીજો? વાત મગજમાં આવતી નથી. આડું તમે આ ખીચડીને તપેલા લઈ લઈને નીકળો જ ખવડાવવા. અમારે આ દશામાંથી મુક્ત કરવા છે. કોઈલો જન્મે જ નહીં, માગે ક્યાંથી ભાઈ? હે, આ જન્મ જ બંધ કરાવી દેવા છે. પાછો જન્મે દુઃખી થાય ને તો માગવા નીકળે, તો એની સેવા કરવી પડે. પણ જો ભજન કરીને ભગવાનને પામી ગયો તો પાછો આવે જ નહીં, તો બધા દુઃખમાંથી મુક્તિ. આ નથી સમજમાં આવતું. લોકો એક જ પ્રશ્ન છે, ઇસ્કોન શું કરે છે? ઇસ્કોનની મેન સેવા છે જન્મ મૃત્યુના રોગને બંધ કરવો. આ મૂળ કામ છે ઇસ્કોન. કારણ કે એ જન્મે તો જ આ બધા પ્રોબ્લેમ છે ને ભાઈ, ખાવાના ને કપડાના ને દવાના ને ભણવાના ને પેન્સિલના નોટબુકના. એ ભગવાનના ધામમાં વયો ગયો આનંદ, કાંઈ કમી જ નથી ને આ ભાઈ. ઈચ્છા કરો એ વસ્તુ પ્રાપ્ત થાય છે. તો આપણે એ કહીએ છીએ કે ભાઈ વાસ્તવિક સુખ બાજુ જાઓ. અને લોકો ક્યાં લઈ જવાની ટ્રાય કરે છે? ચપલ સુખ બાજુ. અને એટલા માટે લોકો ક્યારેક ક્યારેક એવું કહી દે કે નહીં, અમારે ભક્તિ કરવાની જરૂર જ નથી. કેમ? જો અમે કેટલી સારી સેવા કરીએ. તારે કરવી પડશે, નકર સેવા કરીને તુંય નરક ભેગો થાય. એને એ સેવાને જ ભક્તિ માની લીધી છે. થોડુંક કોકને જઈને ખવડાવ્યા, થોડા કોકને કપડાનું દાન કરી દીધું, થોડા કોઈને પૈસાનું દાન કરી દીધું. તમને શું લાગે આનાથી જન્મ મરણ છૂટશે? આવું હોય ને તો પૈસાવાળા કોઈથી નરકમાં જાત જ નહીં. દાન કરી દે બિચારા, મુક્ત, વાર્તા પૂરી. આવું થઈ જાત ને. તત્વ જ ખબર નથી, આખો ટ્રેક જ રોંગ છે. પણ ઓલું કે ને ગાંડાના ગામ ન હોય, હું કહું ગાંડાના ગામનો શહેર હોય મોટા મોટા. જેને કહેવત લખી એને સાચું લખ્યું છે, ગામમાં હમાય જ નહીં ગાંડા.
એટલે આ સિટી બનાવવા પડ્યા પછી. કેમ લાગે તમને? તમે એક વસ્તુ વિચાર કરો, કોઈ પણ જાતના વિચાર વગર એને એમ લાગ્યું કે સારું છે, એટલે ઘેટાની જેમ લાગી જવાનું વાહે. તો ખબર છે ને, ઘેટા એકબીજાની પાછળ પાછળ લાગે. આવી પ્રવૃત્તિઓ છે. કેમ? કારણ કે કોઈ પ્રવૃત્તિનો આધાર શાસ્ત્ર નથી, કોઈ પ્રવૃત્તિનો આધાર સિદ્ધાંત નથી. ઇન્દ્રિય ભોગ છે. ભલે સ્વરૂપ જુદું જુદું હોઈ શકે. કોઈ ફેમસ થવા માટે કરે છે, કોઈ ધન કમાવા માટે કરે છે, કે XYZ એનો જે ઉદ્દેશ હોય, પણ છે તો ઇન્દ્રિય ભોગ. અને ભોગ ક્યારેય મુક્ત કરી શકે નહીં. એટલે પેરિયાલવારે કન્ડિશન આપી દીધી, સેવા જો ભગવાનની કરવી છે તો જ આવો, નહીતર માયામાં પડ્યા રહ્યો, તમે ન્યાના જ કસ્ટમર છો. એ બરાબર છે. કારણ શું છે કે આ સંસારમાં જે દુર્જનો છે ને, આમાં વૈષ્ણવોના ગુણ ન હોય. આ જેટલા જેટલા ફેમસ દેખાય છે ને, એને એકવાર જઈને મળો જ ખરા, ભાઈ ખબર પડે એટીટ્યુડ શું છે એના. અને એકવાર જો અપમાન કરી નાખે ને, તમને કહો ને કોઈ બહુ ફેમસ કલાકાર હોય, એરપોર્ટ ઉપર નીકળો ને કોઈ સેલ્ફી લેવા જાય ને, ઓલો ધક્કો મારી દે, પછી જેટલી ચાહના હતી બધી શૂન્ય થઈ જાય કે નહીં. સંસારનું સ્વરૂપ આવું છે કે સંસારમાં જે દુર્જન છે એમાં વૈષ્ણવના ગુણ નથી, એમાં પ્રેમ નથી, કૃપા નથી, દયા નથી. તમે દુર્જનોની ગમે એટલી સેવા કરો, એ કૃપા કરે તમારી ઉપર? નહીં કરીએ. પ્રેમ તો ભૂલી જાઓ તમે, પણ મૂળ રૂપમાં તો આ બધા સ્વાર્થી હોય છે. વધારે બધી વાતો અત્યારે સાંભળવામાં તમને થોડું કેવું લાગશે કે આ તો બધું બહુ વધારે પડતું અઘરું લાગે છે, પણ આ રિયાલિટી છે. અમુક અમુક ભગવદ ભક્ત સજ્જનોને બાદ કરતા મોટા ભાગના લોકો દુર્જન છે. સેવાના નામનો જે દેખાવ છે, નજીક જાઓ ને એની હારે 24 કલાક રહ્યો પછી ખબર પડે સ્વભાવ શું છે. બાકી પ્રભાવ મીડિયામાં દેખાય એ વાત જુદી છે. કારણ કે પ્રેમ, કૃપા અને દયા આ કેવલ આ જગતમાં વૈષ્ણવોમાં સંભવ છે. વૈષ્ણવ માને ભગવાનના ભક્ત, જે ભગવાનની ભક્તિ કરે છે, એમાં આ ગુણ હોય. બીજા નહીં જોવા મળે તમને. તો બાકી બધી જગ્યાએ સ્વાર્થ પ્રધાન રહેશે. સેવા છે પણ એમાં સ્વાર્થ પ્રધાન છે. અને આપણે શું કરીએ છીએ? થોડા એવા સુખ માટે આવા દુર્જનોની સેવા કરીએ છીએ. આ પોઈન્ટ છે અત્યારના કહેવાતા ભક્તો ઉપર. થોડો એવો લાભ ક્યાંક મળતો હોય ને, તો ગમે એવો દુર્જન હોય ને એનાય પણ પગ પકડે. ના ના, આની પાસે જવાય, ડોનેશન આપે એવો લાગે છે. આ આપણી હારે હશે ને, તારું આપણું કંઈક થાય નામ હોય, આપણો મેળ પડી જાય કંઈ. આવું વિચારીને ક્યારેક ક્યારેક ભક્તોય કન્સિડર કરી લેતા હોય છે. દુર્જનની સેવા શા માટે કરવી જોઈએ? સેવા કરવી છે તો કૃષ્ણની કરો, એમાં ફળનું તો ગેરંટી છે, સારું જ આવે. દુર્જનની સેવા કરવાથી શું આવે? અને આવા દુર્જનો ક્યારેક જો સન્માન આપવાનું ભૂલી ગયા, પછી જોઈ લો એનો રંગ. જેવું તમે હાર પહેરાવો છો ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે ન પહેરાવ્યો, અસલી રંગ આવે પછી ઓરિજિનલ કલરમાં. થોડા એવા સુખ માટે શું કામ દુર્જનની સેવા કરવી છે? અસલી સુખ ભગવાનની સેવા કરવાથી મળે છે. તો તમારી સામે બે ચોઈસ છે, ભગવાનની સેવા કરો યા તો દુર્જનોની કરો. અરે દુર્જનની છોડો, દેવતાની સેવા પણ તમે કરો તો પણ તમને સુખ પ્રાપ્ત નથી થવાનું. દુર્જન તો નીચેની કેટેગરી છે ને, ઉપર ઉભેલા એ દેવતાઓ છે, એની સેવા પણ જો કોઈ કરે તો પણ જીવને અસલી સુખની પ્રાપ્તિ થઈ શકે. તો વિચાર કરો, દેવતાઓ જો જીવને સુખી ન કરી શકતા હોય, દુર્જન કરી શકે? તો એમાં લાગ્યા છે. કેટલું સુંદર ભજનનો આ ભાવ આચાર્ય લખે છે.
વિફલે સેવીનું કૃપણ દુર્જન. જીવન ખોટું આમાં નાખ્યું આપણે દુર્જનોની સેવામાં. કરવાની છે ભગવાનની સેવા, પણ જો જેટલું આકર્ષણ આ દુષ્ટ સેવામાં છે ને આટલું ભગવત સેવામાં નથી લાગ્યું. અને આ નહીં લાગવાનું કારણ છે ખબર? શ્રવણની કમી છે હજી. તમને એમ થયું કે ઓહો આપણે તો આટલા વરના ભગત છે, કેટલું સાંભળી નાખ્યું તોય કમી. હજી તો 1% નથી થયું શ્રવણ તમારું. તમે જે સાંભળ્યું છે ને એ હજી ટકામાંય નથી. કારણ કે આ સિદ્ધાંતો જ્યાં સુધી દ્રઢ નહીં થાય ત્યાં સુધી સાંભળવું પડશે. અને આ ભાવ જ્યારે દ્રઢ થાય ને તો સેવા કરશો ને, નહીં તો સેવા કેવી રીતે થાય? આપણને જે સેવાની આળસ જે છે ને એ આના કારણે છે. કારણ કે આપણી રુચિ દુર્જનોની સેવામાં વધારે છે, ભગવાનમાં નથી. એટલે સેવાનું જ નામ ભક્તિ છે. નથી થતી સેવા આપણી. ગમે ને પૂછે પ્રભુજી આવજો ને સેવામાં મંદિરે, કામ આવી ગયું છે ને પ્રભુ એટલું. પૂછે કોની હાટું કામ છે? છે એ દાદાનો દીકરો એ કાંઈક લેણું કરીને આવ્યો, મીટિંગમાં જવાનો. આ દુર્જનની સેવા હાટું કોનો ત્યાગ કરીએ છીએ આપણે? ભગવાનની સેવા કરીએ છીએ કે નહીં? પોતાના જીવનમાં આવી કેટલી ઘટનાઓ બની છે અને તમે ચિંતન કરજો મને કે દુર્જન લોકો માટે આપણે ક્યારે ક્યારે ભગવાનની સેવાનો ત્યાગ કર્યો છે. અને પછી આપણે ભગવાન પાસે જઈને કહેવી પ્રભુ કૃપા કરો ને, ભગવાન તું જવા દે, આગળ નીકળે. મારી સેવાની વાત આવે ત્યારે તું દુર્જનની સેવા કરવા જા ને, કૃપા મારી પાસે લેવા નીકળ. માયા કૃપા કરશે તારી ઉપર. આ વાસ્તવિકતા છે. આ આત્મચિંતન થવું જરૂરી છે. અને તમે યાદ કરજો, તમને પોતાને શરમ આવશે કે આપણે કૃષ્ણ માટે થઈને કોને છોડ્યા છે અને કોના માટે થઈને આપણે કૃષ્ણને છોડ્યા છે. આનું એનાલિસિસ બે સાઈડનું કરવાનું છે. કૃષ્ણ માટે કોને છોડ્યા છે ને દુર્જનો માટે કોને છોડ્યા છે આપણે. તો કાર્યો દેખાય. ઘણીવાર ભક્તો કહેતા હોય પ્રભુજી આજ શુક્રવાર સત્સંગ, પ્રભુજી બહુ ઇમ્પોર્ટન્ટ કામ આવી ગયું છે. ભગવાનથી વધારે મહત્વનું કામ આ જગતમાં શું છે? પૂછો પોતાની જાતને. આવું ઇમ્પોર્ટન્ટ જ્યારે કૃષ્ણને આપતા શીખશો ને ત્યારે ભક્તિ રસનો આનંદ જે છે ને એનો હૃદયમાં અનુભવ થશે. ત્યારે ઇમ્પોર્ટન્સ જગતને આપ્યું છે અને રસ કોની પાસે માગે છે? કૃષ્ણ પાસે. આવે? સંભવ નથી. છોડીએ છીએ કૃષ્ણને, આપણે ત્યાગ કરીએ. એકવાર એક સાધુ આવ્યા અને એક વ્યક્તિને કીધું કે મને તમે ભિક્ષા આપો. એટલે વ્યક્તિએ કીધું તમે ત્યાગી છો, તમે તો બહુ મોટો ત્યાગ કર્યો છે, તમારે આ બધી વસ્તુની શું જરૂર છે? તો એ સાધુએ કીધું હું ત્યાગી નથી ભાઈ, તો મારાથી પણ એક વ્યક્તિ બહુ મોટો ત્યાગી છે. કોણ? બોલે તું. બોલો કે મહારાજ હું કેવી રીતે ત્યાગી છું? મારે તો પત્ની છે, પરિવાર છે, ઘર છે, બિઝનેસ છે, હું તો સંસારી વ્યક્તિ છું, ત્યાગી નથી. નહીં, અમારા કરતા પણ મોટો ત્યાગી થયો. અમે તો ખાલી સંસારને ત્યાગ્યો છે, તે તો ભગવાનને ત્યાગી દીધા છે. હે, વિચાર કરો, તારથી મોટો ત્યાગી કોણ હોય? ભગવાનનો ત્યાગ કરી દીધો. તે આપણે એ કેટેગરીના ત્યાગી છીએ. ભગવાનને છોડી દીધા, તમે સાઈડ થઈ જાઓ. ઉચિત નથી. આ મહત્વ ભગવાનને આપતા શીખો પહેલા. હે ને, જીવન આનંદમય સુખમય એમાં બનવાનું છે. અને જો તમને એવો પણ વિચાર કે ભાઈ દેવતાઓ જીવને કેમ સુખી, એ તો દેખાય છે કે એ જ વધારે સુખી કરતા એવું લાગે છે. આપે જ શું દેવતાઓ? તમે જોયું છે ક્યારેક કોઈ દેવતાઓના સ્થાનમાં તમે જાઓ ને આજે ખાલી સાંભળો કે લોકો માગે શું એની પાસે? માની લો કોઈ દેવતાનું મંદિર છે ને એમાં રોજના 1000 લોકો દર્શન કરવા આવે છે. તેમને ઉભા રહીને નોટ કરો કોણે કોણે શું માગ્યું છે. 1000માંથી એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જેણે આત્મકલ્યાણની કોઈ વસ્તુ માગી હોય. બધા મટીરિયલ ભૌતિક વસ્તુ માગવાવાળા. દીકરા નથી, પૈસા નથી, સંબંધ હરખા નથી, ઘરે પ્રોબ્લેમ છે, ફેક્ટરીમાં પ્રોબ્લેમ છે,
સુલટાવો. આ જ ડિમાન્ડ છે બધી જગ્યાએ. શરીરથી ઉપરની કોઈ જ વસ્તુ નહીં, શરીરથી આગળ કોઈ જ વાત નહીં. આનું સુખ કેવી રીતે આવશે? નથી. એટલે દુર્જનની સેવાથી તો સમજ્યા કે સુખી ન થવાય. દેવતાની સેવા પણ જીવને સુખી કરી શકે નહીં. કારણ એ છે કે દેવતાઓ, એના વરદાન, એના લોક અને એની ઉપાસના સમય જતા બધું નષ્ટ થઈ જાય છે. દેવતાઓનું વરદાન એક જ જીવન કામ લાગે ખાલી. જેવું શરીર બદલાણું, વરદાન પૂરું. અને ક્યારેક ક્યારેક ભગવાન ચાહે તો એમનામાં નાશ કરી નાખે. લ્યો રાવણ હિરણ્યકશિપુના કેસ જોઈ લ્યો. એમના લોક ભાગવતમાં અનેક વાર કથાઓમાં સાંભળ્યું, તમે દેવતાઓને તે સ્વર્ગ છોડીને ભાગવું પડે છે. ભગવાન પાસે જાય ત્યારે મેળ પડે પાછો. હવે એનો મેળ ભગવાન પાસે જવા પડતો હોય તો આપણે ક્યાં જવું જોઈએ? નથી બુદ્ધિ આવતી કથા સાંભળ્યા પછી. તે દેવતાઓનો રાજા કોણ છે? ઓળખો છો? કોણ છે? ઇન્દ્ર. સ્વર્ગ છોડીને ભાગવું પડે છે જ્ઞાને. સમુદ્ર મંથન શું કામ થયું? બલીને વામન બનીને શું કામ ગયા ભગવાન? ઇન્દ્ર માટે જ ને. સ્વર્ગ છીનવાઈ ગયો હતો એટલે. એના ઘરના ઠેકાણા નથી, એની પાસે બંગલો બનાવી દે. બનાવી દે એમ. દેવતાઓને ભગવાને આપ્યું છે સામર્થ્ય. કદાચ તમે એની પાસે જઈને માગો તો બનાવી દે, હારું બની જાય. પણ એ દેવતા એમાં તમને પરમેનન્ટ ન કરી શકે. ભાઈ આ બંગલામાંથી તું ક્યારે નીકળી જવાનો એ નક્કી નથી. બંગલો મળી જાય એની ના નથી. તો સ્વર્ગનું સિંહાસન પણ ઇન્દ્ર માટે પરમેનન્ટ નથી. હવે જે પોતે પરમેનન્ટ નથી ને એની પાસે જઈને આપણે માગીએ છીએ કે આ પરમેનન્ટ રહેવું જોઈએ. તકલીફ આ છે. તો નથી એનું વરદાન પરમેનન્ટ, નથી એના લોક પરમેનન્ટ, કે નથી એની ઉપાસના પરમેનન્ટ. મનવંતર બદલાતા બધું છિન્ન ભિન્ન થઈ જાય, શરીરો બદલાતા બધું સમાપ્ત. તો સાચું સુખ ક્યાં છે? સાચું સુખ ભગવાન આપે છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભગવાન કહે છે, અર્જુન એક વાર જે મારા ધામને પ્રાપ્ત કરે એ પાછો અહીંયા નહીં આવે. અને દેવતાઓના વિષયમાં શું છે? દેવાન યાંતિ દેવવ્રતા. ગીતામાં ભગવાન કહે છે, જે દેવતાઓની ઉપાસના કરી દેવતાઓના લોકને પામે, પણ પછી ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ. પુનરાગમન છે આમાં. તો સાચું સુખ ભગવાન આપે છે. અને ભક્ત, ભક્તિ અને ભગવાન આ ત્રણેય શાશ્વત છે. આનો ક્યારેય નાશ થતો. ભક્ત નમે ભક્ત્યા પ્રણશ્યતિ, ભગવદ્ ગીતા કીધું છે ને ભગવાને. તો ભક્તિ અને ભક્ત બે શાશ્વત શાસ્ત્ર પ્રમાણ છે. અને ભગવાન તો શાશ્વત છે, સતચિત આનંદમય. તો આનો ક્યારેય નાશ નથી. તો પેરિયાલવારે એનાઉન્સમેન્ટ કરી દીધું, એવાને આપણે લેવાના જ નથી કે જે દુર્જનની સેવા કરતા હોય. એમ જે શરણાગત છે ભગવાનને, એની જરૂર છે. એ આવો, આપણે એની હારે સત્સંગ કરવાનો છે. આપણે એને એ જ સેવા કરે ને ભાઈ. દુર્જનની સેવા વાળો અહીંયા નહીં. તો બધાએ કીધું કે સારું આપણે સેવામાં જ લાગી જાવ, પણ ખાવાનું શું એ કે પછી. કારણ કે કોઈ પણ માણસ શરણાગતિ લે એટલે પહેલી ચિંતા ખાવાની હોય. કારણ ભજન કરશું તો ખાશું શું? પેરિયાલવાર આગળ એનો ઉત્તર આપશે એની આગળ સ્તુતિમાં કે આ ભોજનની શું વ્યવસ્થા છે. અને આમ તો શાસ્ત્રે કહી જ દીધું છે, ભોજન આચ્છાદ અને ચિંતા વૃથા કુર્વંતી વૈષ્ણવા. ભગવાનના જે ભક્ત છે વૈષ્ણવ, એણે ક્યારેય ખાવાની ચિંતા કરવી જોઈએ. શું કામ? કારણ કે ભગવાનનું એક નામ છે વિશ્વંભર. આ જગતમાં કીડીને કણ અને હાથીને મણ વગર કાંઈ કરે જો આપે તો એના ભક્તનું પોષણ ન કરે. આટલી શ્રદ્ધા હોવી જોઈએ જેને ભજન કરવું છે ને. નકર ગોતતા જ હોય, ખારું ભજન કરશું તો આપણું શું થાય. ઘણા ભક્તો બીજાને સલાહ દેતા હોય, મેં સાંભળ્યું છે ત્યાં, પ્રભુજી આમ નકરું છે ને બહુ આમ સેવામાં ને એમાં નહીં લાગેલું રહેવાનું, થોડુંક ધંધામાં ધ્યાન રાખવાનું. એ કે ઘરે તાવડી ટેકો લઈ જાય.
આવું આવું જે ભક્તો હોય ને બીજાને પ્રીચિંગ કરતા હોય, હે ને, આ બધા શ્રદ્ધા વગરના લોકો છે. આવા ભલે ભક્ત હોય, એની ભલે દીક્ષા થઈ ગઈ હોય, પણ આ લોકોને ભગવાન ઉપર વિશ્વાસ નથી. કે એક નાની એવી કીડી અને મણ મોટે ખાવાવાળો એ હાથી, કોઈ એ ફેક્ટરી, કીડી નહીં કારખાનું નથી અને હાથી નહીં નથી. જો એનું પોષણ ભગવાન કરતા હોય તો પ્રેમથી જેનું ભજન કરે છે એવા એના ભક્તોનું પોષણ નહીં કરે ભગવાન. વિશ્વાસ આ જરૂરી છે. અને નથી અમુક લોકો, એટલે હંમેશા ટેન્શનમાં હોય, ખરું ખાવાનું કેમ થાય. અને ઇસ્કોનમાં તમારે ચિંતા જ નથી, તમે ખાઈને મરો, બાકી ભૂખ્યા ન મરો, આની ગેરંટી છે. કારણ કે આપણો પહેલો પાયો જ પ્રસાદ છે, મહાપ્રસાદે ગોવિંદે, હે ને, આમાં જ પીએચડી છે આપણી પ્રસાદમાં. અને તમારે જોઈ લેવાનો, ઇસ્કોનમાં આવ્યો હોય ત્યારનો ફોટો જોઈ લેવાનો, 5 વર્ષ પછીનો ફોટો જોઈ લેવાનો. જેને વેમ આમાં કોઈને એમ લાગતું હોય કે ભાઈ નથી આપણું બે એમ જોઈ લેજો તમ તાર સ્થિતિ શું છે. ભગત કોઈ દી ભૂખ્યો મર્યો ઇતિહાસમાં એક દાખલો હોય તો બતાવો. કોઈ ભક્ત, હું નથી કહેતો ખાલી કળયુગના, ત્રેતા યુગ, સતયુગ કે દ્વાપરમાં, ચારેય યુગમાં એક ભક્ત એવો બતાવો કે ભગવાનની ભક્તિ કરતો તો ભૂખ્યો મરી ગયો હોય. તોય લોકોને એમ લાગે છે ખારું ભજન કરીશું ભૂખે મરી જાવ. આવો કેસ બન્યો નથી ક્યારે, છતાં લોકો આજ વાત કરે ભજન કરવાની, કહે ખાવું હું કે વિશ્વંભર છે ભગવાન, આખા વિશ્વનું પાલન પોષણ કરે છે, તો એ પોતાના ભક્તનું પણ કરે છે, પહેલા કરશે ભક્તનું. એટલા માટે ખાવાની ચિંતા નહીં કરવાની ભક્તિમાં, બરાબર. આ ઘણા ભક્તોને પૂછો, ઘણા અહીં આમંત્રણ આપેલા છે, વેઇટિંગમાં છે લિસ્ટ, ટાઈમ ને જમવા જવાનો. આનાથી સારું શું હોય ગયો? ગમે એટલું સારું તમારું પરિવાર હોય ને તો જમવામાં કોઈ દી પરિવારમાં વેઇટિંગ રહ્યું કોઈ અહીં છે? પરિવાર વાળા એકવાર વરમ બોલાવે ને એ પરાણે ક્યારું હગા છે જમાડવા પડે, ન કરી કે વળી પાસે વ્યવહાર નહીં રાખે. આવો તો સ્વાર્થ વ્યવહાર હોય તો એમ થાય કે વળી ત્યાં જવું પડે, થાય છે ને. ભક્તને ત્યાં 50 વાર વૈયા જાવ ને જમવા તો એ કોઈ દી મોઢું બગડે નહીં, ઉલટાના પ્રસન્ન થાય. જેટલી વાર પ્રસાદ લેવા જાવ ખુશ થાય. હગાવાળાને 5 વાર જાજો લો, મહિનામાં ઉપરા ઉપડી 5મી વાર તો મોઢું જોઈને એમ થાય કે અહીં પગ ન મુકાય, થાય. આ સંસાર છે, તોય સેવા તો એની જ કરવી છે. ભક્તિમાં કોઈ માઇનસ પોઈન્ટ છે જ નહીં એકેય બાજુથી. એટલે પેરિયાલ વર્ગ ભોજનની ચિંતા છોડી દો, કેમ? ભગવાન આપશે. અને આપણે ભગવાનની સેવા કરીએ, ઈચ્છાઓનો ત્યાગ કરો, સંસારમાં પડતા બચો. નહીં તો એવો ભયાનક સાગર છે કે આમાં જો એકવાર ખોવાઈ ગયા પાછા મળવાના નથી. ભક્તનો સંગ એક જ ઉપાય છે. અને એટલા માટે તમે આવો અમારી સાથે અને ભગવાનનું ગુણગાન કરો. તમે બધા એ સમાજના છો જે ઋષિકેશના સેવક છે. ભક્તોનો સમાજ જે છે ને, ઇન્દ્રિયોનો સેવક નથી. કોનો છે? ઋષિકેશ, જે ઇન્દ્રિયોના સ્વામી છે ભગવાન. તો એવા ભક્તના સમાજમાં આવો. કેમ? કારણ કે હું અને મારામાં ફસાયેલો વ્યક્તિ ક્યારેય ભગવાનની સેવા કરી શકે નહીં. આમાંથી બહાર નીકળો અને ભગવાનનું ગુણગાન કરો. અને ભગવાન 1000 વર્ષ જીવે એવી પ્રાર્થના કરો. હજી આશીર્વાદ જ આલે છે. 1000 વર્ષથી ભગવાન જીવે એવી પ્રાર્થના કરો. અને પછી પેરિયાલવાર કહે છે કે મારા સંપૂર્ણ પરિવારે પ્રભુ તમારી સેવા કરી છે. અનેક પેઢીઓથી અમે તમારી સેવા કરતા આવ્યા છીએ. જેણે નરસિંહ રૂપ લઈ અને અસુરોનો વધ કર્યો એવા ભગવાન 1000 વર્ષ સુધી જીવે. બાણાસુર, જેના માટે ભગવાને પોતાના ચક્રને આદેશ આપ્યો અને એની સહસ્ત્ર ભુજાઓને કાપી નાખી ભગવાને, એવા ભગવાન એની મારા પરિવારે સેવા કરીશ. કારણ કે ભક્ત હતું ને એમનું ફેમિલી.
તમે હંમેશા માટે જીવો. કેમ? હવે એ ઉત્તર આપે છે ભોજનનો. તમે હંમેશા ઘીથી બનેલું ભોજન આપો છો. આજે આપે છે ભગવાન. રાજભોગ જે હોય ને ઘીમાં જ બન્યો હોય. આપે છે કે નહીં ભગવાન? એને ભોગ લાગીને પછી આવે છે પ્રસાદ. જગન્નાથ પુરી જોવો કે કોઈ પણ મંદિર જોવો તમે, તો ભક્ત કોઈ દી ભૂખ્યા રહેતા નથી. પ્રભુ તમે કેવલ ભોજન નહીં, તમે સેવા આપો છો. હંમેશા તાંબુલ ગ્રહણ કરો છો, અમને પ્રસાદના રૂપમાં આપો છો. તમારા ગળામાં સુંદર માળા જે છે ને અમને ગમે છે. કેમ? કારણ કે એની સેવા અમને પ્રાપ્ત થઈ છે. તમારા ભક્તના ચરણોની સેવા અને એનો આદેશ એ મારા જીવનનું લક્ષ્ય છે. જે દિવસથી મારો સંબંધ તમારી સાથે થયો છે, હે પ્રભુ, ત્યારથી હું તમારો ગુલામ બની ગયો છું, હું તમારો દાસ બની ગયો છું. સંસારમાં મને વૈરાગ્ય થયો છે. અને જો એ નિશ્ચિત છે, જે ભગવાનની ભક્તિ કરે ને એને સંસારમાં વૈરાગ્ય થઈ જાય. અને ન થાય તો સમજો કંઈક ઊંધા રસ્તે ગયો છે. આ તો કન્ફર્મ છે આટલું. અને પછી સુંદર એનો ભાવ જે છે એ બદલાણો. હવે એ યશોદાજીના ભાવમાં સ્થિત થાય છે. યશોદાજીનો મૂળ વાત્સલ્ય રસ પ્રગટ થયો અને કહે છે, પ્રભુ તમારો જન્મ મથુરામાં થયો. મથુરામાં જન્મ થયો, તમે સુંદર લીલા કરી અને ગોકુળમાં આવ્યા. ગોકુળની અંદર તમે ગોપ સખાઓને ગોપીઓને એટલો પરમ આનંદ આપ્યો છે પ્રભુ. અને તમારો એ આનંદ કેમ બોલાય? આ ગોપીઓ વારંવાર તમને જોવા માટે આવતી. તો યશોદાજી ગોપીઓ જ્યારે જોવા આવતી ને કૃષ્ણને નંદ ભવનમાં, તો યશોદાજી ગોપીઓને બતાવે છે, જો આ લાલાને એક એક અંગ, આંગળી જો તો એની કેટલી સરસ છે, હે ને? એક એક અંગ યશોદાજી, એના હાથ, એનો મુખ, એના કાન, એનું નાક, હે ને? કારણ કે મધુરાધિપતેર અખિલમ મધુરમ. કૃષ્ણની એવી સુંદરતા. જો આ ગોપીઓ જે છે ને એ વાસ્તવમાં એની ટાઈમ કૃષ્ણ કથામાં રત છે. કારણ કે યશોદાજી અને ગોપીઓ જ્યારે ભેગા થાય ને તો એની ચર્ચા માત્ર કૃષ્ણ જ હોય. જોયું? આવી રીતે એક એક અંગ, એના નખ કેટલા સુંદર છે, એના વાળ કેટલા સુંદર છે, આ વસ્તુઓની પ્રશંસા ચાલતી હંમેશા. અને એ જે પારણું જેમાં કૃષ્ણને ઝુલાવે છે ને પારણું, યશોદાજી ગોપીઓને કહેતા ક્યારેક કે યશોદા, એ ગોપીઓને જોઈ જાય ને એમ થાય કે આટલી બધી ગોપીઓ જ્યારે લાલાના દર્શન કરવા માટે આવી છે, એને હંમેશા તો કંઈક બતાવું હું કૃષ્ણના વિશે. તો પારણું જે છે ને એ બતાવીને યશોદાજી કહે છે, ગોપીઓ જુઓ, આ પારણું છે ને કેવું લાગે? બ્રહ્માજીએ સાક્ષાત આપ્યું હોય ને એવું લાગે છે. રિયાલિટી છે કે બ્રહ્માજીએ આપ્યું છે એ પારણું. પણ યશોદાજી કહેતા ગોપીઓને, આ પારણું જો બ્રહ્માજી આપ્યું હોય એવું લાગે છે. કૃષ્ણનો જે કમરબંધ છે ને, કે આ સાક્ષાત ભગવાન શિવ લઈને આવ્યો હોય એવું લાગે. સોનાનો કમરબંધ ભગવાનને પહેરાવ્યો છે. તો આવી રીતે યશોદાજી એક એક વાત, ગોપીઓ અને યશોદા વચ્ચે ચર્ચા, તો આમાં પણ કૃષ્ણ કથા છે. અને ધીરે ધીરે એ બધી લીલાઓ કીધી કે એ કૃષ્ણના રૂપ માધુરીનું આસ્વાદન કરતા કરતા યશોદાજીને કેવો આનંદ થઈ રહ્યો છે. યશોદાજી આશીર્વાદ આપે લાલાને કે આ મારો લાલો હજારો વર્ષ જીવે. એ જ સેમ ભાવમાં છે ને. અને આગળ જતા યશોદાજીને દુઃખ પણ લાગે છે. ક્યારે દુઃખી થાય છે એ ખબર છે? ભાગવત કથાઓ સાંભળી છે ને બધા. યશોદાજીને દુઃખ ક્યારે લાગે છે? આ બાળ લીલાઓ જે છે ને એમાં યશોદાજી દુઃખી ક્યારે થયા છે? નથી ખબર. વૈષ્ણવો કૃષ્ણના વિષયમાં જાણતા નથી. યશોદાજી દુઃખી થાય છે જ્યારે કૃષ્ણ ગોચારણ કરવા જાય છે. પહેલી વાર જ્યારે કૃષ્ણએ કીધું ને મારે જવું છે ગાયો ચરાવવા, કારણ કે બાળકને શું હોય, મોટા કરે એ કરવાનું, તો બધા ગાય ચરાવવા જાય છે, વાછરડાઓ ચરાવવા જાય છે, હું કેમ નહીં? અને કૃષ્ણે જીદ લીધી, જો વાછરડા ચરાવવા ન જવા દીધું તો હું જમવાનો નથી. જીદ લઈ લીધી, નહીં ખાવ. અને યશોદાજીને મનાવવા હું બહાના નથી આપ્યા કૃષ્ણે. એ કે મૈયા બધા લોકો જાહે, બધાને ધંધો આવડશે ને હું ધંધા વગરનો રહીશ, કોણ મને કન્યા આપશે? પછી લગ્ન કેમ થાય? 3 વર્ષના છે ભગવાન હજી. યશોદાજીને કન્વિન્સ કરે છે. યશોદાજીને બિલકુલ ઈચ્છા નથી કે કૃષ્ણ વાછરડા ચરાવવા માટે. પહેલા વાછરડાની ટ્રેનિંગ મળે, પછી ગાયની હોય. તો કૃષ્ણ કહેતા, મૈયા તને એવું નથી લાગતું કે આ બધા શીખી જાય, બધા એક્સપર્ટ થઈ જાય ને હું આ ઓકો રહી જાય? એટલે એને એમ કે કૃષ્ણ એમ કે આવું કંઈક કહું તો
મારો મેળ. પણ યશોદાજીના હૃદયમાં એ દુઃખ છે કે એક ક્ષણ પણ કૃષ્ણ જો એનાથી દૂર થાય તો યશોદાજીને ચેન પડતું નથી. એ કેવી રીતે સહન કરે? સવારમાં નીકળી જાય ભગવાનને છે, સાંજે પાછા આવશે ઘરે. તો આ દુઃખનો પ્રસંગ છે. તો આવી રીતે કોઈ પણ લીલાઓ દ્વારા યશોદાજી ગાન કરે છે કૃષ્ણ લીલાનું, ગોપીઓ ગાન કરે છે કૃષ્ણ કથા. તો કહે છે પ્રભુ એ પ્રમાણે હું પણ તમારા વિષયમાં ગાન કરી રહ્યો છું કે તમે હંમેશા જીવો. તમારી સેવા કરતા કરતા, તમારા નામનું ગુણગાન કરતા કરતા આ રીતે હું તમને આશીર્વાદ આપું છું. તો આજે સુંદર તિરુપલ્લાંડુ જે સ્તુતિ છે 12 શ્લોકની, નાલાયર દિવ્ય પ્રબંધમની અંદર આ સમાવિષ્ટ છે. તો જો આ રસની જે પ્રાર્થનાઓ છે ને શાસ્ત્રમાં બહુ ઓછી જોવા મળશે તમને, વાત્સલ્ય ભાવની. આવી કોઈ સ્તુતિમાં તમે જોયું છે કે ભગવાનને, ભાગવતમાં કોઈ સ્તુતિ નથી આવી કે જ્યાં કોઈ ભક્તએ ભગવાનને આશીર્વાદ આપ્યા હોય. કુંતી મહારાણી આશીર્વાદ દેતા પણ એ હસ્તિનાપુરના રાજમહેલમાં. ભાઈ ભત્રીજાનો સંબંધ હતો ને. સ્તુતિમાં તો નહીં, સ્તુતિમાં તો નમસ્ય પુરુષમ ત્વાદ્યમ, હે તો તમે ભગવાન છો હાથ જોડીને. પણ આ એક એવી અદ્ભુત સ્તુતિ છે કે જેમાં આ માધુર્ય રસ, વાત્સલ્ય ભાવ જે છે અદ્ભુત છે. અલગ અલગ રસના એક વિશેષ ગુણ છે. અને એ ગુણમાં, વાત્સલ્ય ભાવમાં એવું છે કે ભક્ત દાસના ભાવથી પોતાને ભગવાનથી પણ શ્રેષ્ઠ માનવા લાગે છે. જો અભિમાન માટે નથી, અજ્ઞાનમાં નથી, આ પ્રેમની અતિના કારણે પોતાને ભગવાનથી પણ શ્રેષ્ઠ, જેમ યશોદાજી માને છે કે હું માતા છું, આ પુત્ર છે, અને એટલા માટે એનો વ્યવહાર ભગવાન સમાન નથી. તો આ ભાવથી આ પેરી આલવાર જે છે એ વિચારે છે અને એ પ્રમાણે ભગવાનને આશીર્વાદ. કારણ કે એક શ્રેષ્ઠ, એક સિનિયર વ્યક્તિ જુનિયરને આશીર્વાદ આપી શકે ને? જુનિયર તો સિનિયરને આશીર્વાદ આપે નહીં, સિસ્ટમ તો આ નથી. તો ભગવાનને આશીર્વાદ આપવા માટે ભગવાનથી પણ સિનિયર થવું પડે. તો આ કેવલ વાત્સલ્ય રસમાં સંભવ છે. તો આ રસમાં આલવાર, પેરી આલવાર છે, પોતાને શ્રેષ્ઠ માને છે. તો તિરુપલ્લાંડુની અંદર આ 12 શ્લોકો છે અને એમની બીજી રચના છે પેરિય તિરુમૌલી, જેમાં 460 શ્લોક છે. અને એમાં સૌથી વધારે વૃંદાવનનું વર્ણન છે. જો છે સાઉથના ભક્ત, દક્ષિણ ભારતના, અને એની સ્તુતિમાં વર્ણન શેનું છે વિશેષ? વૃંદાવન. જે ભગવાને વૃંદાવનમાં લીલાઓ કરી છે. તો માતા યશોદાના ભાવને સ્વીકાર કર્યો છે. એ માને છે પોતાને હું યશોદા છું અને કૃષ્ણ પુત્ર છે. તો શ્રી સંપ્રદાયના આ આલવાર, જેને ભગવાન કૃષ્ણ પસંદ છે, પણ એના જીવનમાં એક અદ્ભુત ઘટના બની છે. અને એ અદ્ભુત ઘટના ક્યારે બની? જ્યારે એને ત્યાં, પેરી આલવારને ત્યાં એક કન્યાનો જન્મ થયો છે. એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો છે અને એ પણ કૃષ્ણ ભક્ત છે, જેનું નામ છે અંડાલ, જે આપણા 9 નંબરના આલવાર છે, જેની કથા આવતા શુક્રવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદ.